સ્વામી બાપાએ ઘણી વાર વાત કરી છે એક અમદાવાદ સત્સંગ સભા માટે કે આમ થાળી નાખે તો એટલા બધા માથા હોય કે જરા પણ થાળી ઊંચા નીચી થયા વગર ઠેઠ પહોંચે. અને બીજી પણ બાપાએ એકવાર ફોન ઉપર મને વાત કરી હતી, સ્વામી સાથે વાત ચાલતી હતી. સ્વામી કે એડિસન સત્સંગ સભાનું દ્રશ્ય જુએ તો માણસની છાતી ઠરી જાય એવી આપણી આ સભા છે. એટલે પહેલી વાર પ્રથમ વાર પણ મને ઠાકોરજીના મૂર્તિના અને સૌ હરિભક્તોના દર્શન કરવાનો પણ લાભો પ્રાપ્ત થયો. આજે આપણે પારાયણની અંદર આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ કે એમની સાથે આપણો જે નાતો છે, કારણ કે એક વાત તો નક્કી છે, જે કોઈ અહીંયા સભામાં આવે છે એમને સ્વામીશ્રી પ્રધાન છે. ઘણી વાર કેવું હોય કે સભામાં કેવી વાતો થાય કે જે આવેલા હોય એ સમજતા હોય. હું દ્રષ્ટાંત આપું હજુ કે જયારે નોરતા આવે 9 દિવસના જે રાસ ગરબા થતા હોય, એટલે સંતો પણ જેમ તમે યુક્તિ પ્રયુક્તિ કરીને લપસી જાઓ એમ અમે યુક્તિ પ્રયુક્તિ કરીને પકડી રાખીએ. એટલે સંતો આયોજન કરે કે 9 દિવસની સભા, એટલે બધા કિશોર અને કિશોરીઓ એ પાછળ બેસે અને રાજી રાખવા માટે બધા જ સભામાં આવે. પણ મૂળ ડાન્સ ક્યારે શરૂ થાય? સભા પછી. એટલે એમાં પણ લોકો ન જાય એની માટે બધું આયોજન થાય. આ બહુ શુભ હેતુથી આયોજન છે. ઘણી વાર તમે સારામાં સારું કાર્ય કરો પણ તમારો આશય જો બુરો હોય ને, then it is bad. અને ઘણી વાર ભૂલથી કંઈક ખોટું કામ થઈ જાય પણ આશય જો સારો હોય, then it is good. કેલ્ક્યુલેશન્સ છે ને આશય ઉપર મુકાતા હોય છે. આશય એ પ્લસ ઓર માઇનસ સાઇન છે. સરવાળો તમે 500 નો કરો, આશય બુરો તો -500. સરવાળો તમે 500 નો કરો ને આશય સારો તો +500. એમ એકવાર ત્યાં અમે અમદાવાદની અંદર સેટેલાઇટ સત્સંગ સભામાં પ્રેમાનંદ સ્વામીએ ખૂબ પ્રેમથી બધું આયોજન કર્યું હતું 9 દિવસ માટે. અને 9 દિવસ માટે સંતો વારાફરતી સભા કરવા જાય, કિશોરો બધા હાજર હોય, બધા જ હાજર હોય. 10મા દિવસે મને એવી પ્રેરણા થઈ એટલે મેં પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે આ બધા કોઈ રાસ ગરબામાં ગયા નથી તો તમે મહારાજનો કોઈ રાસ ગાઓ જેથી કરીને આ બધા ડાન્સ કરી શકે. હવે પ્રેમાનંદ સ્વામીએ બહુ જ પ્રેમથી, બહુ સારા ગાયક છે એટલે એમને શરૂ કર્યું તો કોઈ ઉભો જ થાય નહીં. મેં આ તો સુપર ડિસિપ્લિન કહેવાય, કોઈ ઉભો ના થાય. પછી મેં ખોખારો કઈ કીધું, મેં કહ્યું ભાઈ ઉભા થાવ. તો કે સ્વામી આ બેઠા છે કોણ? જેને નથી આવડતું ને એ જ આ સભામાં આવે છે, આવડે છે તો ગયા છે. સમજી ગયા? અને અમને 9 દિવસ સુધી એમ લાગે ઓહો શું સુરવીર કે બધું ત્યાગ કરીને આવે છે, તો પહેલેથી ત્યાગ થયેલા છે. પણ અહીંયા જયારે આપણે સભામાં આવીએ છીએ એવું નથી, કારણ કે આપણને સ્વામી સાથે એક જુદી રીતનો નાતો છે. વી લવ હિમ એટ અ ડિફરન્ટ લેવલ. વી લવ હિમ બીકોઝ હી ઇઝ હિમ. કોઈ પણ પ્રકારનો અંતરની અંદર સ્વાર્થ નથી. અને આ જે આપણો નાતો છે કંઈક જુદો છે. પણ ઘણીવાર સભામાં એવી વાત થાય કે તમે જયારે કિશોર કિશોરીના સંમેલન હોય અને નવરાત્રીનો દિવસ હોય અને જયારે અમે વાતો કરીએ ને સંતો, ત્યારે કેવી વાત થાય કે જો કોઈએ નવરાત્રીમાં જવાનું નથી, કોઈએ આ નિયમ ભંગ કરવાનો નથી. હવે પ્રશ્ન ક્યાં છે? એક કિશોરે મને વાત કરી કે સ્વામી કે અહીંયા જે બેઠા છે એ તો આ બધી વાત સમજે છે એટલે બેઠા છે, કરવાની કોને છે? જે ગયા છે ને એ તો હાજર નથી. જો વાત એવી છે
કે કદાચ વાત અમુક એવી હશે કે યુ નો એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ, પણ રીએફર્મેશન માટે પણ એની જરૂર છે. સમટાઈમ્સ એવી વાત આપણને પ્રાપ્ત થાય કે કદાચ આપણા સગાવાલા કે આપણા દીકરા દીકરી એને ખબર ના હોય, તો ફોર ટ્રાન્સમિશન યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. અને થર્ડ, તમારે કોઈ એવું હોય ને બધા જ સત્સંગી છે, તમારું સુપર્બ રીઅફર્મ્ડ છે, તો ત્રીજી રીત છે કે સ્વામીને રાજી કરવા પણ આ વાત થર્ડ રાખવી. ધેર ઇઝ અ સિસ્ટમ. એકની એક વાત આપણા મનની અંદર દ્રઢતા હોય તો કોઈ દિવસે જૂની થતી નથી. એટલે સત્પુરુષ સાથે આપણી કોઈ પણ વાત જોશો વચનામૃતની અંદર, તમે ત્યાગની વાત કરો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાત કરો, નિષ્ઠાની વાત કરો, આત્મસત્તા રૂપની વાત કરો, દરેક પ્રકારની વાતો વચનામૃતમાં છે. પણ એવરીથિંગ લીડ્સ ટુ સત્પુરુષ. કોઈ ગમે તેની વાત કરે પણ જ્યાં સુધી એની પાસે સત્પુરુષ ન હોય તો there is no life feeling. જોજો અંગ્રેજીમાં એક કહેવત છે કે if you want to inspire somebody, tell him a good quote. કોઈને ખાલી 5 મિનિટ માટે પ્રેરણા આપ્યો ને તો એક સુવાક્ય કહેવું, જીએમ. અને કદાચ કોકને if you want to inspire him for 6 hours, tell him a good story. 5 મિનિટ માટે તમે કોઈ સુવાક્ય કહેશે ને તો 5 મિનિટ માટે છે ને he will be inspired. એને યાદ આવે, મજા આવે. કોઈકને ખાલી એક સારી વાત કહો ને, વાર્તા, તો 6 કલાક સુધી એને છે ને ભર્યું રહે કે બહુ અદભુત વાત હતી, આ હતી તે હતી, આખું પર્સપેક્ટિવ બદલાય. ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્પાયર સમબડી ફોર અ વીક, કોઈને એક અઠવાડિયા સુધી તમારે પ્રેરણા આપી હોય ને, ટેલ હિમ અ લાઈવ ઇન્સિડન્ટ. તમે અનુભવેલી કોઈ પણ વાત હશે ને, તમે ખાલી એવું કહેશો ને કે અમે ઇન્ડિયા ગયા હતા અને અમે એક બજારમાં ગયા, તો એ વાત એને મહિના સુધી યાદ રહે. ઇટ્સ વિવિડ, ઇટ્સ ટ્રુથ. પેલું બોરોડ છે. એનીથિંગ બોરોડ ઇટ ડઝન્ટ લાસ્ટ લોંગ. વિવિડ અને ટ્રુથ ઇટ પેનેટ્રેટ્સ. ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્પાયર હિમ ફોર અ યર, ચેન્જ અ પાર્ટ ઓફ હિઝ લાઈફ. તમે એને કહેશો જો તું ઘરે જાય ને તો ઓસીકું કાઢીને સૂજે, અને પેલું સુવા જાય અને એને ડોક ઓછી દુખે તો આખું વરસ યાદ કરશે. બધા સૂચન આપવા ના મનતા પાછો ભાવે ફટકારે ખરા. બટ ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્પાયર સમબડી ફોર અ યર, બટ ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્પાયર સમબડી ફોર લાઈફ, live that life. Only life can inspire life. પ્રમુખ સ્વામીની જે ચમક છે એને મજા ક્યાં છે? ઇટ્સ ઇઝ લાઈફ. તમે વારંવાર સેંકડો વાર બોલો, અત્યારે પણ 500 વખત તમે મળ્યા હો તોય તમને મળવાની ઈચ્છા થાય કે નહીં? દેટ્સ સ્વામી. મને યાદ છે કે ચાંદખેડા અમારે પ્રતિષ્ઠા હતી, બહુ જ હરિભક્તો ભેગા થઈ ગયા. અમે આયોજનમાં, જો સંતોએ પણ આ જાણપણું રાખવાની જરૂર છે અને હરિભક્તોએ સમજણ રાખવાની જરૂર છે. એટલે બધા બહુ આવી ગયા અને બધા આવે ને એટલે હું બધાને રોકતો હતો. પહેલા આપણે વિવેકથી રોકીએ. ના, આ છે ને આ બાય ડિફોલ્ટ ખસે છે, આ સ્પેક્ટ્રમ છે. પેલા બહુ પ્રેમથી જાહેરાત, જોજો બધા ધ્યાન રાખજો, તમે અમારા જ છો, અમે તમારા જ છીએ. પછી તો કેઓસ ચાલુ રહે ને પછી આપણે છે ને કાયદાથી રોકીએ, પછી હાથથી કે નહીં આમ તેમ, અને પછી કઈક એવું બોલાબોલી પણ થઈ જાય. એટલે ચાંદખેડા પ્રતિષ્ઠા ચાલતી હતી એટલે પછી હું બધું રોકવા ગયો. પછી સ્વામી મને કે શું કરે છે? મેં કીધું બાપા હરિભક્તને રોકું છું, બધા અંદર વચમાં પગે લાગવા હાથ ના નાખે. પણ સ્વામી તે વખતે ભીડમાં શું કે, સ્વામી કે હું ચાલતો હોઉં અને તને ચાન્સ મળે તો તું મને પગે લાગી લે. મેં કીધું હા. તો સ્વામી કે તો એને છૂટ આપ. પાછી છૂટ લેતા નહીં હતો. જે સાચા પ્રસંગ છે હું કહું છું, બીકોઝ આઈ કાન્ટ ચીટ યુ. ટ્રુથ ઇઝ ટ્રુથ. વી કાન્ટ ચીટ યુ. કોક વખત પ્રસંગો આપણે કહીએ કે આપણા માટે હિતાવહ હોય ને, સ્વામીની તબિયત માટે હિતાવહ હો, બટ ટ્રુથ ઇઝ ટ્રુથ. એવી જ રીતે ગોધાવીની પ્રતિષ્ઠા હતી અને સ્વામી સ્ટેજ ઉપર હતા અને ત્યાં આગળ સભાની અંદર છે ને એક કાળા કોટવાળા ભાઈ ફટ દઈને ઉભા થયા. તો સ્વામી કેટલું બધું જાણ, પણ ગોધાવી નાનું ગામ, સખત ગરમી,
અને દરબારોનું ગામ. અને એમાં કેવું છે, હું આ અનુભવની વાત કરું છું, મારે કોઈ જ્ઞાતિ જાતિ માટે આપણે એવું છે નહીં અને એવું હોય પણ નહીં, બધા સત્સંગીઓ સરખા. પણ આખું દરબારોનું ગામ એટલે પ્રતિષ્ઠા વખતે નાનું મંદિર, બાણા બંધ, અને સ્વામી છે ને આરતી ને બધું પ્રતિષ્ઠા કરતા હતા, અને ત્યાં આગળ બાણા ઉપર ધબાધબ 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 અવાજ ચાલે ને બાણું આમ બાણું બંધ કર્યું તો આપણે કે આ તો અંદરથી તમને લાગે છે ને હજારો માણસ બારે છે. એટલે સ્વામી જો કેટલા બધા સુપર સેન્સિટિવ છે અને એકદમ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. આરતી ચાલતી હતી, સ્વામી ફરતા ફરતા શું કીધું, સ્વામી કે પેલું બાણું ખોલી નાખ, થોડા દરબારો બારે હશે. મેં કીધું બાપા ધોળા નહીં, આખું બાણું હલે છે, હિંજીસ ઉપર છે, સાંગે ઝાઝા નહીં હોય. અને મેં જેવું બારણું ખોલ્યું તો 10 જ દરબારો હતા. આટલો બધો તમે ભીડો કરો છો, આપણને લાગ્યું 500 હશે ને આખું મંદિર ખસી જશે ને એટલું બધું હોવા. પણ જેવું બારણું ખોલ્યું તો કોઈ અંદર ના આવે. કેમ કે મૂળ બંધ હતું ને એટલે ખોલવું તું જ ખાલી બંધ હતું, બીજું કાંઈ નહીં. લીધે મને તું ઓપન ઇટ અપ. પણ સ્વામી એ પ્રતિષ્ઠાની અંદર બધાની પ્રકૃતિ જાણે છે, તમારી મારી નાની બધા હરિભક્તોને. જેમ તમે કોઈના હાથ જોઈ શકો, કોઈકની આંખો વાંચી શકો, મોઢું જોઈ શકો, બધું સ્વામી આપણું અંતર સ્પષ્ટ સમજે છે. કેમ સ્વામી જોડે બધાને જોડાણ છે. એટલે એ પ્રતિષ્ઠા હતી ને એમાં એક કાળા કોટવાળા ભાઈ ઉભા થયા. સ્વામી બધાના મનનું જાણે, કોઈને કીધું નથી. એટલે હું તો ખૂણામાંથી આમ પસાર થઈને ઉતરવા ગયો અને સ્વામી આમ ઉતરવા ગયો, સ્વામી બોલાવ્યો. એમને ખબર પડી ગઈ આ કેમ ઉતરવા ગયો. મારા મનમાં એટલું હતું કે ધીરે જઈને એમને હાથ જોડી વિનંતી કર્યું કે તમે બેસી જાઓ. સ્વામી તરત ઉપર બોલાય. જેવું નજીક ગયો સ્વામી કે આ ગામ કયું છે ખબર છે? મેં બાપા ગોધાવી. સ્વામી કે દરબારોનું ગામ છે. બરાબર. સ્વામી કે જે ઉભા છે, પછી સ્વામીએ નામ લીધો. મેં કહ્યું બરાબર. સ્વામી કે એમને રોકવાના નહીં. મેં કહ્યું બાપા આ સભામાં ઉભા થાય છે. સ્વામી કે જો તું એક વાર રોકીશ ને તો આ લોકો આજ્ઞા કાયમી માની લેશે, જિંદગી પર નહીં આવે. અમુક માણસ છે ને બધું કાયમી કરતા હોય, નિયમ ધર્મ સિવાય બીજી બધી આજ્ઞા કાયમી પાડે. એક વાર પેલા કીધું તો આખી જિંદગી યાદ રાખે, મને આમ કીધું તું ને મેં બોલાયો નહીં, રાખ્યો નહીં, ઉત્સવ થયો તો મને ભૂલી ગયા. બધું જ મનની અંદર ચાલતું. પણ સ્વામી છે ને બધું જ જાણે છે, લાઈક ક્લોકવર્ક. તમને સંકલ્પ ઉઠ્યો ત્યારથી, કોને ઉઠ્યો ને શું કરવાનો છે ત્યારથી, સભામાં બેઠા છે ને બધું જ જાણવાનું છે. આમ લાગે કે અત્યારનો જો રિસન્ટ પ્રસંગ કહું, શતાબ્દી વાળો 2007ની અંદર અમદાવાદની અંદર જે 4 દિવસ ઉત્સવ ચાલ્યો અને જાયન્ટ તંત્ર, આપણી કલ્પનાની બહારની બધી વાત હતી. અને આયોજન હવે તો આપને નિખાલસપણે કહી દઉં કે સખત ભણકાર વાગે, સુપર થ્રેટ્સ, પોલીસ પણ ચિંતાની અંદર. અને તે વખતે બધી વાતો ચાલતી હતી કે અમુક આતંકવાદીઓ ગુજરાતની સરહદમાં ઘરી ગયા છે ને આ છે ને તે છે ને. અને તે વખતે આખો માહોલ પણ સરકારના તંત્રની અંદર બધું એવું ચાલતું હતું. અને જ્યારે લગ્નની અંદર 200 માણસ ભેગા થવાની પણ પરવાનગી ન મળે, તે વખતે આપણે 3.5 લાખ હરિભક્તો ભેગા થાય. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. 2 દિવસ પહેલા પણ પરવાનગી મળે ને જાય ને આ બધું તંત્ર ફ્લુઇડ હતું. એવરીબડી વોઝ સ્કેર્ડ. અને બિચારા ડોગ્સ નીચવાઈ ગયા. એટલા કૂતરા લઈને આપણે ફેરવ્યા છે કે આરું કંઈક હોય. કેટલી બધી કથાઓ આપણને બધી મળી હતી ને એ બધી ચર્ચા ચાલતી હોય. ઇટ વોઝ સ્કેરી. એ પરિસ્થિતિની અંદર પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ બધા જ ઉત્સવો અદભુત ચાલતા હતા. આયોજન પણ આપણે એવું કર્યું હતું કે જે લાઈવ ટ્રાન્સમિશન થાય તે ટીવી ને સ્ક્રીન ઉપર દેખાય. કારણ કે જે વીઆઈપી હતા ને સો કોલ્ડ આપણા બધા, એ લોકો 600 ફૂટ દૂરથી બેસતા હતા. એટલે બધા જ જનરલ, આ તો ખાલી ભ્રમણા રે અમે પહેલી રોમાં છે, બધા 600 ફૂટ દૂરથી શરૂ થતા હતા. ધેર વોઝ નો ક્વેશ્ચન. બધું તંત્ર જે ચાલતું હતું એની અંદર સ્વામી સ્ટેજ ઉપર બેઠા હતા. જે વખતે 5 મિનિટનો વિડીયો આવ્યો ને, એ નાનચંદ સ્વામીએ મને કીધું, મેં કીધું હવે આ 5-7 મિનિટનો વિડીયો ચાલશે એટલે બાપાએ જો લઘુપાણી કરવા જવું હોય તો જઈ આવે. પૂજ્ય નાનચંદ સ્વામી બાપાને કહેવા ગયા કે બાપા કે આપને લઘુ કરવા જવું હોય તો આપ પધારો. સ્વામી કેમ?
કે ના બાપા, તો સ્વામીને તો ઉંમર છે ને આપણા બધામાંથી ઓલ્ડેસ્ટ કોણ સ્વામી? ઇઝ ઓલમોસ્ટ 90, ટચિંગ 90. તો સ્વામી કે કેમ? કે ના બાપા, અત્યારે ગંભીરે કહ્યું છે કે 5-7 મિનિટ છે એટલે તમારે જવું હોય તો. બાપા કઈ બીજું બોલ્યા નહીં એટલે નાનચંદ સાંભળ્યું કે બધા સદગુરુ સંતો વારાફરતી જઈ આવ્યા. કારણ કે આપણે આજ્ઞા ક્લિયર કરવી તો કંઈક પ્રિસિડન્ટ આપવો પડે ને. તો સ્વામી મારા લઈને બધા સ્વામી કે એવું નથી, મારી ડાબી વાળા બધા જયા અને જમણી બાજુ વાળા એક પણ નથી ગયો. ત્યાં બેઠા બેઠા કોણ લઘુ કરે છે ને એ ખબર છે. લો, આઈ એમ ટેલિંગ યુ, ડાબી બાજુ જે ડોક્ટર સ્વામી આપણે ત્યાગવલ્લભ સ્વામી અને વિવેક સાગર સ્વામી ત્રણે જઈ આવ્યા હતા. આ બાજુ મહંત સ્વામી, ઈશ્વર સ્વામી અને કોઠારી સ્વામી ત્રણેય નતા ગયા. લે, કારણ હું પાછો પૂછવા કે ના અમે નતા ગયા. તો સ્વામી છે ને આટલું જ આપણને લાગે છે કે વી ટેક કેર ઓફ હિમ, બટ હી ટેક્સ કેર ઓફ અસ. નાના નાના. હવે મારે તમને એક તર્ક દેખાડવો છે, એક્સટેન્ડ ઇટ. જો સ્ટેજ ઉપર કોણ શું કરે છે સત્પુરુષ અખંડ જાણે છે, તો આપણે જે સભામાં બેઠા તે બધાનું જાણે છે કે નહીં? હી નોઝ, અને હી નોઝ ઇટ વેરી વેલ. એમના અંતરની અંદર દરેક હરિભક્ત, સત્સંગી, સાધુ બધાની એમના મનની અંદર એવી ઈચ્છા રહે છે. કેમ કે ગુણાત્યાન સ્વામીએ વાતમાં લખ્યું કે જેટલું આપણને ભગવાન અને સંત ઉપર હેત છે એ આપણા કરતા આપણા ઉપર ભગવાન અને સંતને જાજુ હેત છે. એ અહેસાસ આપણને થાય છે અને થવો જ જોઈએ. નાના મોટા તમે ગમે તે, ભલે અત્યારે તમે કદાચ એક્ટિવ હોવ કે ના હો, અત્યારે કોઈ બીમાર હોય, અત્યારે કામ ન થતું હોય, when you sit down and when you open the file of your mind, બધું જ તમને ચિતાર આવી જાય. પ્રશ્ન ક્યાં છે કે આપણી પાસે જે સ્ટ્રેન્થ છે ને આપણે સ્મૃતિ નથી કરી શકતા. જોજો, નાનો બાળક હોય ને, વેન, જો કે બાળક નાનો જ હોય, તો વેન ઇટ્સ અ સ્મોલ ચાઇલ્ડ, એને છે ને ધ ટોયઝ આર હિઝ વર્લ્ડ. રમકડા છે ને એની દુનિયા છે. તમને બહુ મનાશે નહીં, પણ જો નાનો બાળક હોય અને એના રમકડાનું ઘર હોય ને, એમાં કંઈક તૂટે ને તો રડવા માંડે. અને પાછું એ જે ઘરમાં બેઠો હોય એનું રૂફ લીક થતું હોય, રંગ પીલ ઓફ થઈ ગયો હોય, કાર્પેટ સડી ગયો હોય, તો એની ચિંતા નથી. હી લવ્સ હિઝ ટોયઝ મોર ધેન ધ રિયલ થિંગ. નાના બાળકોને ટોયઝ આર હિઝ વર્લ્ડ. એમ જયારે મોટો થાય ને, ટીનેજર થાય, ત્યારે ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. સ્વીકારજો. તમને એમ થયા કરે કે આના મિત્રનું માને છે ને મારું નથી માનતો, બટ ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. કેમ? એને બોલાવે ત્યારે આવે, એ હોય ત્યારે રાહ જોતો હોય, બેવની રુચિ સરખી હોય. આ SMS કરે ને એ પાછો સામાન તરત એના પર ફ્રેન્ડશીપ થતી હોય છે કે તમે એને જમાડો, રાખો ને કપડા પર, એના પર ફ્રેન્ડશીપ નથી, એની પ્રાયોરિટી જુદી છે. તો ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. તમે ગમે તેટલું કહેશો એ માનવું એને અઘરું પડશે, અને મિત્ર કહેશે ને મનાશે. સંતો કહેશે એના કરતા પણ મિત્ર કહેશે મનાશે. ભગવાનની આજ્ઞા નહીં મનાય અને મિત્રની મનાશે. બીકોઝ ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. ફર્સ્ટ ટોયઝ આર હિઝ વર્લ્ડ, પછી ફ્રેન્ડ્સ આર હિઝ વર્લ્ડ. એનાથી જયારે આગળ થાય અને જયારે લગ્ન થાય ને, તમે, I don't know why you are laughing. I am serious. એકચ્યુઅલી ઊંધું હોવું જોઈએ, અમારે હસવું જોઈએ, તમારે સિરિયસ થવું જોઈએ. વાંધો નહીં, ઓકે ફાઇન. સત્સંગી છે એટલે પ્રશ્ન નથી, પણ તોય જયારે લગ્ન કરે ને ત્યારે ધ ફેમિલી બીકમ્સ હિઝ વર્લ્ડ. ગમે તેવો મોટો કોર્પોરેટ લીડર હોય ને, પણ એને જયારે દીકરા દીકરી થાય ત્યારે આપણને એવું લાગે કે આ નાનો જે તાજો જન્મેલો છોકરો, એને આ લોકો કંટ્રોલ કરે છે. ધ બેબી બિગિન્સ ટુ કંટ્રોલ યોર લાઈફ. તમે કેટલા વાગે ઉઠો, કેટલા વાગે સુવો, પછી કોણ એનું ધ્યાન રાખે. નાના મોટા ઝઘડા જે હતા જ નહીં જીવનમાં, બધા ઉભા થાય. બેબી તો કાંઈ જ નથી બોલતો, એ તો ખાલી હાથ પગ હલાવે, અને એના ટાઈમિંગ પ્રમાણે તમારું જીવન બદલાય. એ 2 વાર જમાડવાના, આ તે જે હોય તે બહુ લાંબુ તંત્ર છે. પણ જેમ તમે મોટા થાવ, ધેન યોર ફેમિલી બીકમ્સ યોર વર્લ્ડ.
યોર વાઇફ એન્ડ વાઇફ હોય તો એનો હસબન્ડ, અને તમારા ચિલ્ડ્રન દે બિગિન ટુ કંટ્રોલ યોર લાઈફ. ટ્રુથ છે, ધે બીકમ યોર વર્લ્ડ. પણ જેમ તમે વડીલ થાવ ને, હવે બધાએ એકવાર ચેર ઉપર જવાનું છે, જેમ આપણે વડીલ થઈએ ને, then memories become our world. યાદ રાખજો, ભલે અત્યારે તમે દોડો, ભલે ગમે તે કરો, એટલે જયારે વડીલો પાસે જાઓ ને તો એની પાસે સારી યાદશક્તિ વધી ગઈ હોય, ફેક્ટ સાચી ના હોય. આ સૂક્ષ્મ વાત કરું છું, ફેક્ટ સાચી ના હોય પણ યાદશક્તિ વધી ગઈ હોય, બધું યાદ આવે કે અમારા વખતમાં મેં આમ કરતા, આ કરતા, તે કરતા. તમે કેટલું કર્યું તમારા વખતમાં, પણ મેમરીઝ બીકમ સો સ્ટ્રોંગ. એમ સત્સંગની અંદર પણ જ્યારે સ્વામીની સ્મૃતિઓ આપણી દુનિયા બની જાય છે ને, ત્યારે કોઈ દિવસ સત્સંગની અંદર વેન ધ મેમરીઝ ઓફ સ્વામી બીકમ્સ અવર વર્લ્ડ, તો કોઈ દિવસ આપણે છે ને મનમાં ધોકો નહીં થાય, મનમાં અંતરની અંદર અખંડ શાંતિ રહે, સ્થિરતા રહે, સુખ થાય, કોઈ દિવસ પ્રશ્ન ન થાય. અત્યારે એવો એક સમય આવ્યો છે કે જેટલી સ્વામીની આપણે સ્મૃતિ કરીએ, જેટલા નજીક જઈએ, એટલું તમને જેટલું લાઈવ મળવાથી સુખ આવતું ને એવું સુખનો અનુભવ થશે. બધાને અનુભવ છે, જે નાના મોટા. અત્યારે તમે કોઈ પણ જૂનો પ્રસંગ યાદ કરો તો હમણાં જયારે અમે એડિસન આવ્યા હતા એના પહેલા 2 પ્રસંગ એડિસનના યાદ આવે છે, અને બહુ જ સ્ટ્રોંગ છે. કદાચ ઘણા બધાને ખબર પણ હોય, કદાચ ખબર ન પણ હોય, કે વેસ્ટચેસ્ટરની અંદર હમણાં અમે ડોક્ટર મહેન્દ્રભાઈ ત્યાં પધરામણી કરવા ગયા હતા આ જ વખતે જ, અને તે વખત બધા હરિભક્તો પોતપોતાના સ્મૃતિવાળા પ્રસંગોની વાત કરતા હતા. એમાં મુકેશભાઈ છે એમના ભાઈ, એમણે એક અદભુત પ્રસંગની વાત કરી કે જ્યારે સ્વામીશ્રીને આ બાયપાસ સર્જરી પછી એમના ઘરે ઉતારે આરામ કરતા હતા, અને કે એડિસનની સત્સંગ સભાની અંદર લાઈવ બાપાનું ટ્રાન્સમિશન કરવાનું હતું. એવું કંઈક આયોજન કર્યું હશે, કોઈ કંઈક તારીખ ને રવિ સભાનું આપવું. અને તે વખતે બાપાના ઉતારાની અંદર ફક્ત યોગીચરણ સ્વામી, બાપા, અને કે હું, કારણ કે ઉપર કંઈ ગેલેરી જેવું હતું, ત્યાં વ્હીલચેરમાં હું બેઠો હતો. સ્વામીશ્રી આમ બહાર આવ્યા અને યોગીચરણ સ્વામી સમજાવતા કે બાપા આ સ્ક્રીન છે, આ સ્ક્રીનની અંદર એડિસનની આખી સભા દેખાશે, અને આપ અહીંયા છો, ત્યાં હરિભક્તોને પણ બધા દેખાશો. એટલે બધી વાત સ્વામી સમજાવતા હતા, અને અહીંયા લાઈવ સભા ભરી બેઠી હતી. આ બહુ સૂક્ષ્મ પ્રસંગ છે, પણ સ્વામીશ્રીએ જયારે આમ ઉભા હતા અને જયારે સ્ક્રીનની અંદર એક એક હરિભક્તોનું જે આખું આમ લાઈવ દ્રશ્ય દેખાતું ને, બાપા એકદમ પ્રેમથી હરિભક્તોને રેકગ્નાઇઝ કરતા હોય, આમ તેમ બધી વાતો જોતા હતા. એમાં એકદમ હરિકૃષ્ણ મહારાજના સ્ક્રીન ઉપર જ કેમેરાવાળાએ હરિકૃષ્ણ મહારાજનું આખું ફોકસ લીધું. જેવું ફોકસ કર્યું ને હરિકૃષ્ણ મહારાજ પર, સ્વામીએ તરત યોગીચંદ સ્વામીને કીધું કે ચંપલ કાઢો મારા. સમજાઈશ? તરત બાપાએ કીધું કે મારા ચંપલ કાઢો. યોગીચંદ સ્વામીએ ચંપલ કાઢ્યા. સ્ક્રીન ઉપર ઠાકોરજી જયારે આવે છે ને, તો સ્વામી લેશ પણ પોતાની મર્યાદા ચૂકતા નથી. હવે રૂમમાં કોઈ હતું જ નહીં, અને હકીકતની સામે હતા નહીં, અને કોઈ સભા અને કંઈક તેમને તો દેખાતું નથી. આ કે હું ગેલેરીમાં જે મેં જોયું ને કે સ્વામીએ એકદમ ફટાક દઈને ચંપલ કાઢી નાખ્યા, જેવા હરિકૃષ્ણ મહારાજ વિડીયો ઉપર આવ્યા, કે તે વખતે મને એવું આમ અંતરમાં આમ ઝાટકો લાગ્યો કે કેટલી બધી મર્યાદા. આપણી જે કઈ ભક્તિ છે ને, એક કોપી જ છે કે બાપા ધરાવે છે, બાપાએ ચશ્મા ધરાવેલા, આપણે ચશ્મા લઈશું ને ધરાવીશું, પછી પેન નહીં ધરાવીએ. બાપાએ વજન્યું આવે તો વજન્યું, સ્વામીએ ઠાકોરજીનું વજન કાઢ્યું તો આપણે વજન્યું ધરાવશું, પણ બીજું નહીં ધરાવીએ. આપણી જે કઈ ભક્તિ છે ને, બહુ સારી છે, હું નથી કહેતો ખોટી છે. આપણી બધી ઇઝ બેઝડ ઓન બોરોડ આઈડિયાઝ એન્ડ કોપીડ ઇવેન્ટ્સ. ઝેરોક્સ છે બધી, કેમ કરે એટલે તરત જ આપણા મનમાં થાય કે આપણે કરીએ. સ્વામીની જે ભક્તિ છે ને, ઇટ ઇઝ સો નેચરલ, સ્પોન્ટેનિયસ, કે લેશ માત્ર ભગવાન અને હરિકૃષ્ણ મહારાજને જરા પણ ગૌણ થવાને સાક્ષાત ભગવાન માને. કેટલાય પ્રસંગો આપણે સાંભળ્યા છે, જોયા છે, પણ જો સંપ્રદાયનો આપણો વિકાસ થયો હોય
તેના પાયાની અંદર સ્વામીશ્રીને ઠાકોરજી માટેના પોતાના ગુરુ માટેની જે ભક્તિ છે ને, ધેટ ગોઝ થ્રુ. આયોજન શક્તિ પણ છે. આ એ છે સ્વામીનું તમે જોવા જાઓ તો કેટલી બધું મહેનત. વિચાર તો કરો, કલ્પના કરો કે કોઈક બાળક થાય, પછી મોટો થાય, પછી એ દોડે ને, ગામત્રા કોણ કરે? એ જાય. આપણે ત્યાં કેવું છે, 90 વર્ષની ઉંમરે પણ પ્રમુખ સ્વામીનું વિચરણ ચાલુ, અને ઘણા બધા સંતોને સ્વામીએ સ્થિર કરી દીધા કે ભાઈ તમે આ મંદિરમાં, આ મંદિરમાં, આ મંદિરમાં. એટલે દીકરાના દીકરા આરામ કરે અને દાદા હજુ ફરે. હજુ તમારે પૂછો કે બાપા ક્યાં છે? કે બોચાસન હશે. અને અમે બધા, તમે ક્યાં છો? કે અમદાવાદ. તમે ક્યાં છો? એડિસન. ભલે આપણે થોડું વિચરણ કરીને પાછા આવે, હજુ તમે પૂછી જો કે સ્વામીનું પરમેનન્ટ એડ્રેસ ક્યાં? નોવેર. અને લોકો માનવા તૈયાર નથી. જયારે સ્વામી બકિંગહામ પેલેસમાં ગયા અને પ્રિન્સ ફિલિપને મળ્યા, આજે પ્રિન્સ ચાર્લ્સના ફાધર, એ પાસે થોડાક આમ તૃતીયમ જેવા છે. એટલે એ ત્યાં ઘડી આવ્યા આપણે અક્ષરધામ ગાંધીનગર જોવા. આમ ખુશ થઈ ગયા અક્ષરધામ જોયું. ઓ સો ધીસ ઇઝ વેર ધ બિગ મેન સ્ટેજ. મેં કહ્યું ના, એને એમ હતું કે બાપા અહીંયા રહે છે. એ કે ચાલો લેટ્સ ગો ઇન ટુ ધ હાઉસ. મેં કહ્યું હાઉસ નથી, આ તો મોન્યુમેન્ટ છે. એટલે એ જે આ તો બહુ સ્થૂળ ભેદય નતા સમજતા, સૂક્ષ્મથી તો વાત ક્યાં ગઈ. આટલું બધું એમને સમજાયું કે આપણે છે ને આ અક્ષરધામ છે, એ મોન્યુમેન્ટ છે, મંદિર છે, પ્રમુખ સ્વામી તો ફરે છે. જયારે બાપા જયારે ત્યાં બકિંગહામ પેલેસમાં ગયા ત્યારે સ્વામીને પહેલું વાક્ય કીધું કે આઈ સો ધ પ્લેસ વેર યુ લીવ. સ્વામી કે આપણું ઘર ક્યાં છે? એટલે તે વખતે એમના મન. અને પણ અત્યારે પણ આટલી બધી જગાઓ સ્વામી ઉભી કરી હોય, પણ એવું એક સ્થાન એવું નથી કે આપણે એમના ભક્ત થયા પછી પણ કહી શકીએ કે હું બહુ અંગત ભક્ત છું અને મને ખબર છે બાપા ક્યાં રહે છે. ઇઝ ઓન ધ મૂવ. હમણાં ક્લાઇમેક્સ કહું ત્યાં અમદાવાદ સ્વામી બોચાસન હતા. આ હું અઠવાડિયા પહેલાની વાત કરું છું. 2 વીક પહેલા સ્વામીએ ઈશ્વર સ્વામીને કહ્યું કે અમે અમદાવાદ આવીએ છીએ, તૈયારી કરો. અને અમદાવાદમાં જાહેરાત થઈ ગઈ. અઠવાડિયા પહેલાની પ્રવચન થાય કે બાપાનો કેવી રીતના લાભ લેવો. એટલે મૂળ એમાં એવું જ છે, લાભ કેવી રીતના લેવો. એટલે બધા ભીડો નહીં કરતા, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. એટલે બધા હરિભક્તોને બધી વાત થઈ ગઈ, કાર્યકરોના આયોજન થઈ ગયા, બધાની લખણી થઈ ગઈ ને આખી સિસ્ટમ ઉભી કરીને આ અંતે. હું અહીંયા અમેરિકા આવ્યો તો મને ચિંતા થઈ કે બાપા આવશે એટલે પહોંચવું પડે જલ્દી. એ બધું ચાલતું હતું, આયોજન ને બધું. અને પછી એકદમ બાપાએ નક્કી કર્યું, વિવેક સાગર સ્વામી કંઈક દવા કરાવવા અમદાવાદ આવ્યા ત્યારે બાપાએ કહ્યું કે તમે અમદાવાદ જ રહેજો, અમે ત્યાં આવીએ જ છે. વિવેક સાગર ત્યાં બરાબર. અને બાપાએ એકદમ શું નક્કી કર્યું, આ 2 દિવસ પહેલા કેટલા જ જઈએ. તો વિવેક સાગર કે હું ત્યાં બીમારી નાખીને પડ્યો છું, ઈશ્વર સાહેબ અમે આયોજન કર્યું. અત્યારે પણ યુ વિલ નેવર બી એબલ ટુ નો વેર બાપા નોસ. એવું નથી કે સિક્રેટ રાખે છે, પણ એમનું વિચરણ બહુ નેચરલ છે. કંઈક એવું કરવું કે આ કરવું એવું નથી. જાય ત્યાં સત્સંગ થાય અને હજારો લાખોને સમાસ થાય ઇન અ નેચરલ વે. તો સ્વામીનું આપણે એવું જોતા આવ્યા છે, પણ એમનું જે આખું તંત્ર છે એટલું બધું ટોટલી બેઝડ ઓન સ્પિરિચ્યુઆલિટી, શ્રીજી મહારાજ પ્રત્યે ભક્તિ, હરિભક્તો માટે સ્વામીને જે ભાવ એકદમ જોડાણ છે, એ વાત કઈ અલગ જ છે. હું તમને ખાલી રાજી રાખવા નથી કહેતો, જે એમના દિલમાં છે આ હું લૂંટેલ્યું. સ્વામી ત્યાં આગળ સારંગપુર બિરાજમાન હતા અને સારંગપુરની અંદર બધું લગભગ 2-3 મહિના સ્વામી રોકાયા હતા. એટલે એક વખત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી અને હું, અમે 3 જણા સ્વામીની રૂમમાં હતા અને બધી વાતચીત ચાલતી હતી. એમાં નારાયણ મુનિ સ્વામીએ બાપાને કીધું કે બાપા કે તમારી તબિયત સારી રાખે છે, હવે તમે સારંગપુર રહો. સ્વામી એકદમ આમ ખુશખુશાલ હતા, આનંદમાં હતા. એટલે નારાયણ મુનિ સ્વામી કે બાપા હવે તમે છે ને એક નક્કી કરો, તમે આમ સારંગપુર રહો, બધા વારા પરથી હરિભક્તો સંતો દર્શન કરે છે, બધું શાંતિ અને ફ્રેશ. ઇટ્સ અ વેરી નાઇસ એન્વાયરમેન્ટ. તે વખત પછી મેં ઉમેર્યું, મેં કહ્યું બાપા હમણાં આત્મસ્વરૂપ સ્વામીનો ફોન હતો ને એમણે કહ્યું કે બાપાને કહેજો કે સારંગપુર જ રહે, કારણ કે બધા વારા પરથી દર્શન કરવા સમયસર બધા આવી જશે, પણ બહુ સ્વામીની તબિયત સારી છે એટલે બધા રાજી છે.
પછી એ બધી વાતચીત ચાલતી હતી. એમાં પછી મેં એક વાત કરી, એ આમ બહુ યોગ્ય નથી પણ ભૂલાઈ કહેવાય, પણ હવે જે થયું તે. મેં કીધું બાપા જો તમે હવે બધું બદલાઈ ગયું. કારણ કે શું બદલાયું? મેં કીધું બાપા હવે છે ને આપણે તમે જ્યાં રહો ને ત્યાંથી બધું કામ થશે. તમારે એવું નથી કે મારે બોચાસન જઈને કરવું કે અમદાવાદ જઈને કરવું કે મુંબઈ જઈને કરવું, પણ તમે જ્યાં હો ત્યાંથી થાય. કારણ કે એટલે મેં કીધું બાપા મેં એક પુસ્તક વાંચી હતી. કારણ કે શું સ્વામી છે ને કોઈ પણ પુસ્તક કે કોઈ પણ વસ્તુ રિસર્ચ હોય ને તેમના કાન સરવા થાય. કારણ કે મેં કીધું બાપા ફ્રીડમ એટ મિડનાઇટ કરીને એક બુક છે જે ડોમિનિક લાપિયર એને પુસ્તક લખી છે. એ પુસ્તકમાં જેવું તમે ખોલો એનો પ્રથમ વાક્યમાં એવું લખ્યું છે કે ટુડે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા હેડ મૂવ્ડ 80 કિલોમીટર્સ. હવે કોઈ દિવસ કેપિટલ થશે? ટુડે ધ કેપિટલ ઓફ ઇન્ડિયા હેડ મૂવ્ડ 80 કિલોમીટર્સ. પછી બીજું વાક્ય લખ્યું હતું કે ગાંધી હેડ ટ્રાવેલ ફ્રોમ દિલ્હી ટુ અ વિલેજ 80 કિલોમીટર્સ અવે. સમજી ગયા કે ગાંધી 80 કિલોમીટર ખસ્યા એટલે ભારતની રાજધાની પણ ખસી. વેરેવર વોઝ ગાંધી ધેર વોઝ ધ કેપિટલ. ગાંધી જ્યાં હતા ત્યાં ભારતનું રાજધાની. એટલે આ વાત મેં સ્વામીને ગુજરાતીમાં કરી. એટલે મેં કહ્યું બાપા આપ જ્યાં હો ને ત્યાં આપણી રાજધાની. આપ અમદાવાદમાં હો તો અમદાવાદ આપણી રાજધાની, બોચાસન તો બોચાસન, મેળાવ તો મેળાવ, આપ જ્યાં હો એ આપણી રાજધાની. એટલે જેવી આ વાત કરી એટલે સ્વામીની ખબર નહીં કઈક ચાપ દબાઈ ગઈ. એટલે એકદમ એક્સાઇટ થઈ ગયા. સ્વામી કે તમે બધા ભેગા થઈને મને કહો છો કે એક જગ્યાએ રહો, એક જગ્યાએ રહો. સ્વામી કે એમ કેમ પ્રાર્થના નથી કરતા કે છેલ્લા શ્વાસ સુધી હું વિચરણ કરું? સ્વામી કે એમ પ્રાર્થના કરો ને કે આપણે હરિભક્તોને ત્યાં જઈએ, એને મળીએ, એને સાચવીએ, સાંભળીએ, રાખીએ. સ્વામી કે એ આપણું કામ છે. બાબા કે નારાયણ મુનિ તમે લખી રાખો. એમના હાથમાં પેન ને બુક હતી ને એટલે સીધું સ્વામી કે તમે લખી રાખો. સંતોને ટ્રેનિંગ આપો છો તો ગળ થૂથીમાં એ નાખો કે એક એક હરિભક્તને ત્યાં જવું, રાખવા, સાચવવા અને ફરવું, વિચરણ કરવું, છેલ્લા શ્વાસ સુધી વિચરણ કરવું. સ્વામી કે એ સંતો કરે. અને સ્વામી કે બધા જ આપણા છે ને એટલા બધા કેફમાં સ્વામી વાત કરતા હતા ને. સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને જોયા છે કે પગમાં વાવ હોય, ઘૂંટણ ફૂલી ગયા હોય, પગ મુકાતો ના હોય, કેડ રહી ગઈ હોય, 4 હરિભક્તો શાસ્ત્રી મહારાજને ઊંચકીને ગાડામાં બેસાડતા વિચરણ. કે યોગીજી મહારાજના શરીરની અંદર 10 રોગ હોય, લોહી ટપકતું હોય અને ચઢી ના શકતા હોય તો 2 દાદરા ચઢીને યોગીજી મહારાજ પધરામણી કરતા મેં જોયા છે. સ્વામી કે તમે મને કહો છો એક જગ્યાએ બેસો. અને પછી એકદમ સ્વામી કે શું રાજધાની કરે છે? સ્વામી કે હું તને કહું આપણી રાજધાની કઈ? સ્વામી કે આપણા એક હરિભક્તના ઘર એ મારી રાજધાની. વિચાર કરો, 800 મંદિર બાપાએ બાંધ્યા છે. સ્વામી એવું નથી કહેતા કે દિલ્હી અક્ષરધામ આપણી રાજધાની. સ્વામી કહે છે અમારો નાનો હરિભક્ત હોય એનું નાનું ઘર, નાનો ઓરડો એ મારી રાજધાની. કેમ? હી ઇઝ ધેર, હી ઇઝ વિથ યુ થ્રુ આઉટ. એવું સ્વામીના અંતરમાં પક્ષપાત નથી કે આ સાધુ થયા અને આ હરિભક્ત. જે કોઈ ભગવાન અને સંત સાથે નિયમ ધર્મથી જોડાયા હોય એ બધા જ એના છે. હી લવ્સ અસ બિયોન્ડ આવર ઇમેજિનેશન. નાની વાત તમને લાગે એની જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે ને કોઈ પણ વસ્તુ કોઈ કાર્ય કરતા આ છે તે છે બધું જ સ્વામી છે ને ચલાવી લે. કેમ? હરિભક્તો સચવાય રાખી શકે એવું સ્વામીના મનમાં સતત ચાલતું જ હોય છે. એટલે આ બાજુ તમે જુઓ કે સ્વામીને જે પ્રેમ છે, જે રાખે છે હરિભક્તો માટે, સંતો માટે, બધું જ તમે જોઈ શકો. કેમ? એ બધું જ આપણું જાણે છે. જે કોઈ સ્વામી પાસે આવે ને તમે જો દિલ ખોલીને સ્વામી પાસે હો તો એ તમારા તરત થઈ જાય છે. હમણાં જ થોડા વખત પહેલા સ્વામીની મુલાકાતમાં બધા હરિભક્તો પગે લાગવા આવે. જો ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ યોર પ્યોરિટી ઓફ પર્પસ. એટલે બધા મુલાકાતમાં દર્શન કરાવે. એમાં એક છોકરો આવ્યો અને એકદમ બાપાના હાથ પકડીને કે સ્વામી મને એક કુટેવ છે. એટલે સ્વામી કે શું? એ કે સ્વામી મને જૂઠું બોલવાની ટેવ છે.
હવે એટલી અને નિધડકપણે આમ ધડ દઈને કીધું ને, અમે બધા બાજુમાં હતા, અમે બધા હાલી ગયા. આવું છે આવું ફ્રેન્ક? આપણે તો કે એકાદ વાર સ્વામી મારાથી જૂઠું બોલાઈ ગયું. બહુ આપણે છે ને બહુ આયોજકબદ્ધ કન્ફેશન કરતા હોઈએ. હા, કે સ્વામી આવી રીતના મારાથી થઈ ગયું, કર્યું એવું કે જ નહીં કોઈ. પણ પેલો આ છોકરાની ખબર નહીં, એની પાસે જે તાકાત હશે, સીધું એને કીધું કે ભગવાન જૂઠું બોલવાની ટેવ. એના બાપુજી ગભરાઈ ગયા, એ પાછા આવ્યા 2 પગલે. એ કે ના બાપા, આમ તો એને એવું છે નહીં, કારણ કે એને એમ લાગ્યું કે એની ઇમ્પ્રેશન ખરાબ થાય છે કે તારો છોકરો આવો હોય તો બાપ કેવો હશે. એટલે એ છે ને પાછા પગલે એકદમ આવી અને બાપાની હાજરીમાં એના ફાધર એવું કહેવા લાગ્યા કે ના બાપા, એને તો એવું કઈ બહુ ખાસ છે નહીં અને એવું કઈ બહુ જૂઠું નથી બોલતો, આમ છે. સ્વામી એકદમ ઠાવકાય આમ જ હતા. સ્વામી કે સાચું બોલે છે અને તમે જૂઠું બોલો છો. કારણ કે પેલા છે ને તરત જૂઠા બોલવામાં હી સ્ટાર્ટેડ પ્રોટેક્ટિંગ હિઝ ચાઇલ્ડ. પછી સ્વામીએ કીધું, સ્વામી કીધું આપણે જૂઠું બોલાય નહીં, આપણે આવું કરાય નહીં. આપ પેલા કે સ્વામી મને મજા આવે છે. થિંક અબાઉટ ઇટ. એ કે સ્વામી મને મજા આવે છે. તો સ્વામી કે ભલે તને મજા આવે, અત્યારે સારું લાગે, પણ આગળ જતા સ્વામી કે આપણું જીવન બગડે. આખો સ્વામી કે આપણો અંતરથી આપણે મંતરમાં દુઃખી થયા કરે, બીજાને વિશ્વાસ ના રહે. અને આખી સ્વામી આખીને વાર્તા કરી. પછી સ્વામી એકદમ એક વાક્ય જે બોલ્યા ને આમાંથી સાલનો સાલ. સ્વામી કે ભલે તું અત્યાર સુધી આ દુનિયાભરમાં તું જૂઠું બોલ્યો હોય, પણ આજે તું સંત આગળ સાચું બોલી ગયો હોય તો તારી ટેવ ટળી જશે. ઘણા સાવકાર હોય, બધે જ સત્ય બોલતા હોય, જૂઠું બોલતા હોય કે સત્ય બોલતા હોય, સંત આગળ જૂઠું બોલે તેનું કોઈ કામ નથી. અને પછી સ્વામીને આશીર્વાદ આપ્યા તો અત્યારે એ છોકરો એકદમ સારું ભણી ગણીને બારે પરદેશ આવી સેટલ થઈ ગયો અને તમારામાંનો એક કાર્યકર છે. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ કે પરદેશમાં રહીને પોતે કાર્યકર તરીકે રહ્યો. કેમ કે એક વાર સંત આગળ એને આમ સારું ગોઠવાઈ જાય ને તો સત્પુરુષ છે ને આખી નાખીની જિંદગી પોતાના હાથમાં લે છે, પ્રોવાઇડેડ યુ ગીવ હિમ વિથ ટ્રસ્ટ. આપણી પાસે પ્રેમ હોય પણ વિશ્વાસ ના હોય. પ્રેમ હોય પણ વિશ્વાસ ના હોય. ઘણાની માટે પ્રેમ હોય પણ વિશ્વાસ ના હોય કે કોઈ બધાને ચાહે કે આ છે તે, જેનો માણસને વિશ્વાસ ના હોય. જો તમને સત્પુરુષની અંદર એકદમ પાક્કો વિશ્વાસ હોય ને, કોઈ પણ બાર્ગેનિંગ નહીં, કાંઈ નહીં, તો સત્પુરુષ છે ને બધું જ આપણું એ સાચવતા હોય છે, લે છે. તે જ ખબર પડે. અને સ્વામી તમે જુઓ તો એક તો વસ્તુ આપણે સ્વીકારવાનું, બધા હરિભક્તોનો ખ્યાલ હશે કે આપણે સત્પુરુષ પાસે જોડાયા હોય તો આપણને એક અનુભવ થાય છે કે સત્પુરુષ અંતર્યામી છે. જયારે સ્વામીશ્રીને પણ ઘણી વાર અમે નવા નાના પાર્ષદ હતા, સ્વામીને પૂછતા પ્રશ્નો કે બાપા તમે જયારે પહેલી વાર આવો ત્યારે બધા ઉત્સાહથી 15 દંડવત કરે, પછી ધીરે ધીરે દંડવત ઓછા થાય. પહેલા તો ગમે તે જગ્યાએ ત્યાં કરે, પછી કાર્પેટ શોધીએ. કારણ કે આપણી શ્રદ્ધા છે ને ઘસારો આવતો જાય. પછી આપણે દંડવત કરતા હોય પણ કોક વાર ઓછા કરે ને કોક વાર આપણે ન કર્યા હોય તોય ચાલે, દર્શન તો કર્યા, એમ આપણી શ્રદ્ધામાં ઘસારો થતો જાય છે. એ કે બાપા ક્યારેય ઘસારો ન થાય એનો ઉપાય સ્વામી કે આપણને સ્વાર્થ મનાય ને તો અખંડ ગરજવાન રહેવાય. સ્વાર્થ મનાવો જો. કોઈ પણ વસ્તુમાં તમને સ્વાર્થ મનાય, તમને ખબર છે તો અખંડ ગરજવાન માણસ રહે છે કે નહીં? રહે જ છે. એટલે સ્વામી કે આપણને એવું મનાય કે આ ગુરુ છે એ મારા છે, આ સત્સંગ છે મારો છે, એવી જો દ્રઢતા થાય કોઈ દિવસ વાંધો નહીં. એ ક્યારે થાય? એક જ વિચાર આઈ વોન્ટ ટુ ગીવ યુ ટુડે. અને એ જ વિચાર જો પાયાનો આપણે પકડીશું ને કોઈ દિવસ વાંધો નહીં આવે. સત્પુરુષ સાથે જોડાવા માટે ગુણાત્યાન સ્વામી એમ વાત કરી કે ભગવાન અને સંતને જો સર્વજ્ઞ જાણે તો કોઈ પણ નિયમ તૂટે? એ બધું જ જાણે છે. એમ ભગવાન અને સંત એ આપણું ભૂત, વર્તમાન ને ભવિષ્યના હાથમાં છે એવું તમે માનો તો કોઈ પણ જગ્યાએ આપણને શંકા થાય. આપણે શું માને કે જે પાસ્ટ એના હાથમાં છે, ભવિષ્ય તો ખબર નહીં કોના હાથમાં, અને વર્તમાન તો મારા હાથમાં નથી. આપણું જે તંત્ર છે એ બહુ છે અને સિલેક્ટિવ છે. ઇફ વી બિલીવ
કે ભૂત, વર્તમાન ને ભવિષ્ય એ બધું જ સત્પુરુષના હાથમાં છે. કોઈ કાર્ય આપણને કોઈ કાર્ય મનમાં ધોકો નહીં થાય. આ હું વાત બોલું છું ને, આ વાત આમ બહુ નાની લાગશે, તેના ઉપર આપણે થોડુંક ખાલી સમજીએ તો ખ્યાલ આવશે કે અત્યારે આપણે બધા બેઠા છે, બધા ઘણાએ નામ સાંભળ્યું હશે કે ફ્રાન્સનો બહુ જ મોટો ભવિષ્યવેત્તા થઈ ગયો જેનું નામ નોસ્ટ્રાડેમસ. અને આ નોસ્ટ્રાડેમસ એ પોતે જ્યુઇશ હતો અને 16th સેન્ચુરી, અર્લી 16th સેન્ચુરીની અંદર એ પોતે હીલર હતો, એટલે ફિઝિશિયન જેવો, અને આખા યુરોપમાં ફરતો, બહુધા ફ્રાન્સમાં. તેની પ્રકૃતિ કેવી હતી, દવા અને આન તેન બધું તો આપે વૈદની જેમ, પણ સાથે સાથે એ તાસીર જોવે અને ભવિષ્યવાણી પણ બોલે. એકવાર એક કુવામાં પાણી પીતો હતો, નાના છોકરાઓ બધા આખું ટાબરિયાઓની બધી આખી મોટી પલટન આવી ને બધા પાણી પીવા લાગ્યા અને બધા કુદાકૂદ કરતા હશે. એક છોકરાને જોઈને આ પગમાં પડી ગયો. બધા કે આ નોસ્ટ્રાડેમસ તું શું કરે છે? એ કે આ ભવિષ્યમાં આ વેટિકનમાં પોપ બનશે. અને કાળે જતા એ છોકરો પોપ બન્યો. એટલે એની બધી પ્રિડિક્શન્સ જો કોકે વાંચ્યું હોય તો એને ખબર પડે કે આ બધી પ્રિડિક્શન્સમાં એને ઘણી બધી નાની મોટી પ્રિડિક્શન કે પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, લિંકનનું એસેસિનેશન કહો કે આ છે તે છે. પણ મારી પાસે એક પુસ્તક, એ 1984નું પબ્લિકેશન, ક્યારનું? 1984 પુસ્તક એ મારી પાસે આવી હતી ક્યારે? 1989માં. એનું ફ્રન્ટ કવર શું છે? ટોપ ટાઇટલ નોસ્ટ્રાડેમસ. ફ્રન્ટ કવર છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ અને ભડકે બળે છે એ ફ્રન્ટ કવર ઇન 1989. પ્રસંગ ક્યારે બન્યો? બરાબર. હું એવું નથી કહેતો કે ભાઈ બાપા આ તો જે છે હું તમને કહું છું, ઇટ ઇઝ ધેર, પીપલ હેવ પ્રિડિક્ટેડ અને આમ તે બધું, એ તો બધું ચાલતું હોય. એ નોસ્ટ્રાડેમસ, એના માટે એક દંતકથા પણ એવી છે અને ઘણી બધી જગ્યાએ એની લાઈફમાં આવું લખેલું આવે છે કે માણસે કેટલી બધી પ્રિડિક્શન કરીને કેટલી બધી સાચી પડી. એની અંદર એ મરી ગયા. મરી ગયા પછી જ્યારે ફ્રેન્ચ રેવોલ્યુશન ચાલતી હતી તે અરસાની અંદર કે જે મોટો ગ્રેવયાર્ડ હોય ને, જ્યાં બધા કબર દટાયેલી હોય, તો બે દારૂડિયા માણસો આમ ત્યાં કબ્રસ્તાનમાંથી પસાર થતા હશે અને ત્યાં આગળ એકના નામ વાંચે અને એમાં લખેલું કે નોસ્ટ્રાડેમસ મોટો ભવિષ્યવેત્તા, અને ખુશખુશાલ થઈ ગયા. અને દારૂ પીધેલી હાલત, એટલે જજમેન્ટ તો હોય નહીં, સીધું હેડસ્ટોન કાઢ્યું, આખી કબર ખોદીને, એ કે એમાં કંઈક માલ મલીદા હશે, જેવી કબર ખોદીને એની અંદર એક ચિઠ્ઠી મૂકેલી કે મારી કબર 1621ની સાલમાં 20 ફેબ્રુઆરી ખુલશે. That was the date. મરી ગયા પછી પણ આ ભવિષ્યવાણી નાખી હતી. ઇટ્સ નોટ ઇઝી. આ હું તમને કહું છું એક્ઝેક્ટ ડેટ. પાછું બીજું લખી લખ્યું, બે દારૂડિયા ખોલશે. જો તો દારૂ ઉડી જાય ને પછી તો. અને ત્રીજી લાઈન હતી કે બેવ મરી જશે. હવે જયારે 66% વાણી સાચી પડે તો 33% પાસ થવાય, આમાં ના થવાય. પેલી પરીક્ષામાં થવાય, આ પરીક્ષામાં પાસ ન થવાય. હવે આ લેવલના માણસ, આ એક પ્રકારની લેજેન્ડરી પણ એની આ વાત છે, પણ આ લેવલનો ભવિષ્યવેત્તા હોય અને તમને રસ્તામાં મળે તો લાગે ને કે સ્વામી હું તો ખાલી ટેસ્ટિંગ કરતો હતો, પણ પૂછી બધું લઈએ આપણે. તમે શું, હું પણ પૂછું. આપણને લાગે ને કે આ લેવલનો હોય તો પૂછીએ તો ખરા ને. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ભવિષ્ય ભાખે એ મોટા માણસ કહેવાય કે ભવિષ્ય બદલે? શાંતિથી વિચારજો. somebody who can forecast your future, એક આવડત છે, ઐશ્વર્ય છે, but somebody who can change your future. નોસ્ટ્રાડેમસ એવું કીધું કે પહેલું વિશ્વયુદ્ધ થશે પણ એ રોકી શક્યો. એમને કીધું કે બીજું વિશ્વયુદ્ધ થશે, રોકી શક્યા. એને કીધું આ એસેસિનેશન થશે, આ થશે, તે થશે, but he couldn't stop it. There is a person who can tell your future and there is a person who can change your future. સ્વામી પાસે તાકાત છે to change your future. ત્યારે આપણને ખબર પડે કે આપણા જે ગુરુની જે આપણે પ્રાપ્તિ થઈ છે ને એ વાત કંઈક જુદી છે. ગમે તેટલું તમે વિચાર કરવા જાઓ ને
આમ ખબર ના પડે. તમે કાંઈક સ્વામીને પૂછવા જાઓ, સ્વામી કે આમ નહીં આમ કર, તો શું થયું? ફ્યુચર બદલાઈ ગયું. કોક કે મારે આ કરિયર લેવી છે, સ્વામી કે આ ના લે તો આ લેજે, ફ્યુચર બદલાઈ ગયું. કેટલાય હું તમને હરિભક્તોના સેંકડો દ્રષ્ટાંતો આપું કે પેલો ભણવા ગયો ને બાપા કે જોબ કર, કોઈ જોબ કરવા ગયો, સ્વામી કે તું વધારે ભણ. એક ખાલી આપણો યુવક દિલ્હીમાં અક્ષરધામમાં સેવા કરી અને પોતે કાર શોરૂમમાં સેવા કરતો હતો અને પછી બધી સ્વામીના આશીર્વાદ કે સ્વામી કે તું અંગ્રેજી બરાબર તારું પાવરફુલ કર. હવે પેલાને ગાડીમાં કામ કરનારો એને અંગ્રેજીને ક્યાં લેવા દેવા? મિકેનિકલ એન્જિનિયર એવું કંઈક થશે કે અંગ્રેજી બરાબર કર. હમણાં વર્ષ પછી એને સ્વામીની આજ્ઞાથી અંગ્રેજી શાર્પ કર્યો તો યુરોપની કંપનીમાં એને ઇન્ટરવ્યુ આવ્યો. જર્મની તુકીમ એનું અંગ્રેજી સારું હતું, એને કરીને અત્યારે મહિનાનો એને 35 લાખ રૂપિયા પગાર થઈ ગયો. 35,000 પગાર નતો. જસ્ટ બીકોઝ એને કીધું કે સ્વામી જસ્ટ બીકોઝ આઈ વોઝ અ બીટ બેટર ઇન ઇંગ્લિશ દેન ધ રેસ્ટ ઓફ ધ પીપલ દે પિક મી અપ. હવે સત્પુરુષ છે ને, નાની મોટી સૂક્ષ્મ આજ્ઞા કરતા હોય તમને, અમને બધાને એને ખબર છે કેવા વેગ આવવાના છે, શું થવાનું છે, આ થવાનું બધું જ જાણે છે. એટલે પહેલું હી હેઝ ધ પાવર. અને એ અહેસાસ તમને એક કે બીજી રીતે થશે. હું જે અત્યારે તમને પ્રસંગ કહું છું, આ થોડા મહિના પહેલાનો જ પ્રસંગ છે, પણ આ નજરે દીઠેલી વાત છે કે સ્વામીને ખબર જ છે શું થાય છે ભવિષ્યમાં, શું થવાનું છે બધું જ. આ બાજુ સ્વામી હમણાં વચમાં અમદાવાદ હતા થોડા મહિનાઓ પહેલા, અને તે વખતે લંડનથી આપણા ડીસી પટેલ બધા ઘણા બધા ઓળખે છે, ત્યાંનું સાયાનું બધું સંભાળે છે. બહુ ડાયનામિક છે, સ્ટ્રોંગ માઇન્ડેડ, સ્ટ્રોંગ વિલ્ડ, એકદમ નિષ્ઠાવાળા. કથા કરે તો 24 તત્વ તમને મને સમજાઈ શકે, એટલા પાવરફુલ કથાકાર અને એકદમ કેફ વાળા. ડીસી પટેલનો સ્વામીશ્રીને ફોન આવ્યો. જો હું ભવિષ્યની વાત કરું છું એટલે કહું છું કે બાપાને પૂછો ને કે મારે ત્યાં સમાગમ કરવા આવું છે તો હું આવું. સ્વામી કે સ્વામીએ મને કીધું કે તમે ડીસીને કહો આવી જાય. પાછો ફોન આવ્યો કે સ્વામી મને હૃદયની અંદર થોડા છે ને આમ થોડા પેલ્પિટેશન થાય છે, એટલે ડોક્ટરને કીધું છે, ડોક્ટર કે હમણાં બહુ તારે બહાર નીકળવાની જરૂર નથી. સ્વામી કે તોય આવી જાઓ, કોઈ રિસ્ક લે તમે ને હું. હા, પેલો વિચાર કે મને અંદર આમ થાય છે, તમે તો ગોધું દોડીને સુઈ જા કે 2 ડોક્ટર હું તને મોકલી આપું. હા, અને આપણી પાછી પ્રકૃતિ એવી છે, જેવું એને સ્વામીને આવું કહ્યું ને એટલે સ્વામી કે ના આવી જાઓ. અને સ્વામી કેવું હોય ને, કોઈ જુવાન છોકરો ભેગા સેવામાં લઈ લેજો. ડીસી ઉંમર લાયક, તો ડીસી પટેલે એમની સેવામાં એમને કોને લીધા? કનેશ પટેલ કરીને ત્યાં આપણા હરિભક્ત છે, ડીસી કરતા જુવાન છે ને મજબૂત છે ને પાવરફુલ છોકરા. એટલે એ લઈ બીજા 1-2 જણ શ્રી સ્વામીને અમદાવાદ સમાગમ કરવા. અઠવાડિયું સમાગમ કર્યો, સ્વામીના દર્શન ને આ અંતે ને મુલાકાત થઈ, બધું દૂરથી લાભ લે, બધું જ ફ્રેશ, કોઈને કઈ પ્રશ્ન નથી. પછી રાતે સ્વામીને મળી નીકળ્યા કે બાપા અમે જઈએ છીએ સવારના વહેલી, અને ત્યાંથી દુબઈ થઈને અમારું પ્લેન, અને ત્યાંથી અમે લંડન પહોંચશું. બાબા બહુ લાભ આપ્યો, આ છે તે છે. નીકળ્યા. સાહેબ બરાબર સુખરૂપ પહોંચી જાઓ. સવારે સ્વામી પૂજામાં ગયા અને એકદમ છે ને ડીસી પટેલનો મને ફોન આવ્યો. ફોન ઉપર ફોન. એટલે મેં તરત પિકઅપ કર્યો. જેવો ફોન લીધો ને મને ડીસી કે રમ્યારી. મેં કહ્યું હા. એ કે કનેશ ઇઝ ડેડ. મને તો એકદમ વીજળી પડી હોય ને. મેં કહ્યું માય ગોડ. મને કે શું બાપા કરે છે? સ્વામી અમને મોકલ્યા હતા ને બોલાયા હતા ને આ માણસ મારી સેવામાં આવ્યો હતો ને હું જીવું છું ને મરી ગયો. મેં કીધું ડીસી પણ છો ક્યાં? એ કે અમે દુબઈ એરપોર્ટ પર છીએ. મેં કીધું વોટ હેપન? એ કે અમે ટ્રાન્ઝિટ ફ્લાઇટમાં હતા, અમારી ફ્લાઇટ ઉતરી અને થોડુંક લાઉન્જમાં ફરી અને આમ પસાર થતા હતા, અને પછી અમે જે બીજી ફ્લાઇટની અંદર ચડવા માટેની લાઈન થાય એ લાઈનમાં અમે ઉભા હતા, અને લાઈનમાં ઉભા કનેશ ધપ દઈને પડ્યો, અને એટલું જોરદાર એનું માથું અથડાયું, મોઢે ફીણ આવી ગયા છે. ઇઝ ઇન કોમા, ઇઝ ડેડ. મને કે આ દેશમાં કોઈ આપણું છે નહીં ને અહીંયા ને ત્યાં ને. સ્વામી કેમ? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. બાપા કેમ આવું કરતા હશે? આટલું બધું અમે ગઈકાલે ના કીધું, એક દિવસ અમે બધા રોકાઈ ગયો. જ્યારે when the flood comes it sweeps you away. When the flood comes it sweeps you away. મહારાજ કહે છે વચનામૃતમાં
કે જયારે વેગ આવે ત્યારે છે ને મોટા મોટા હાથી પણ તણાય જાય. અરે એટલું બધું બોલે, મને કે હમણાં બાપાને આપો, આ છે તે છે, કારણ કે એને બાપા જોડે સખા ભાવ. મેં કહ્યું યાર ડીસી બાપા પૂજા કરે છે, તો પૂજાનો અર્થ શું છે? કે હું સ્ટ્રોંગલી વાત કરું છું, બીકોઝ એને સ્વામી જોડે સખા ભાવ છે. એ કે પણ અહીંયા ઘડી કને શું? પછી મેં કીધું ડીસી યુ રિમેઇન ક્વાયટ અને તમે ચિંતા ના કરો. પણ એક પણ અને કે ચારે બાજુ માણસોનું ટોળું ભેગું થઈ ગયું છે. એટલે આપણે જે આપણા હરિભક્તો જે દુબઈની અંદર સંપર્ક હતા, અને ત્યાં આગળ ત્યાંના રાજાની એક હોસ્પિટલ છે, અલ રાશિદ હોસ્પિટલ, આખી દુનિયાની 7 સ્ટાર હોસ્પિટલ તમે ગણી શકો. એમાં તમારે ખાલી નામ એન્ટર થાય ને સીધું 50,000 પાઉન્ડનું બિલ આવે. ભૂલમાં નામ ગરી ગયો તો પેશન્ટ તો ત્યાં બચી ગયો, પછી ઉપડી જાય બિલ જોડે એની છાતી ઉપર, તો બીજા કરે શું? એટલે એને કીધું કે સ્વામી પણ તમે ચિંતા ના કરો, ફર્સ્ટ ગેટ હિમ ઇન્ટુ અ હોસ્પિટલ. કે પણ ઇઝ ડેડ. મેં કીધું તમે શાંતિ રાખો. આ બધી ચર્ચા ચાલતી હતી. એમાં આપણે બધા ત્યાં કેવડાવ્યું. ત્યાંથી આખી અલ રાશિદ હોસ્પિટલમાંથી ધ પીપલ કેમ ને 2-3 ન્યુરો સર્જન ને આ અંતે આ બધું નાટક ઇન અ પ્લેસ વેર નો બડી ન્યુ ધેમ. સ્વામી પૂજા કરીને આવ્યા. જેવા પૂજા કરી આવ્યા, ધીસ ઇઝ હાઈ ઇમરજન્સી. સ્વામીના હેતવાળા અંગત હરિભક્ત. એટલે સ્વામીનું કઈ કહેવા છે ને સાહેબ ઉભો રહે હમણાં. હવે મને શંકા થવા માંડી, પેલા તો થતી હોય. મેં કે આટલું બધું છે, હું આટલું બધું ઇમરજન્સી દેખાડું, મોઢા પર ચિંતા છે, વારે જઉં છું ત્યાં ઉભો રહે હમણાં. એ તમારે એકલા નથી ઉભા રહેવું, બધાને ઉભું રહેવું પડે છે. મહંત સ્વામી એકવાર કીધું કે 7 કલાકથી હું બાપા પાસે મળવા ગયો, તો બાપા એટલા કામમાં કે હું લાઈનમાં ચડી ગયો. એટલે એવું છે નહીં. નેચરલ don't equate circumstances with spirituality. અમુક અવ્યવસ્થા છે ને સર્કમસ્ટેન્શિયલ હોય. તમે આવ્યા, સભા ભરેલી છે અને પછી તમારે પાછળ બેસવું પડે, તમે કહો કે આ પોલિટિક્સ છે, 2 દંડા મારો એને. કોઈ પણ પોલિટિશિયન સ્પિરિચ્યુઅલ શબ્દ બોલે છે, રિલિજન શબ્દ બોલતા ગભરાય, તો આપણે ધાર્મિક થી પોલિટિક્સ શબ્દ કેમ બોલાય? કીપ ઇટ અવે. અમુક વસ્તુ છે ને વ્યવસ્થાને આધારિત હોય, એને આધ્યાત્મિકતાને કાંઈ લેવા દેવા. મંદિરમાં જગા ઓછી હોય તો 10 જણને જ બેસાડે, તો એને કઈ એમાં શું બોલી? ઓછો મંદિર સ્ટ્રેચેબલ છે, 5 વાર મોટા અહીંયા પ્રતિષ્ઠા તમારે થશે, ત્યારે અત્યારથી લખી રાખજો. આપણે 5,000 હરિભક્તો સેવા કરતા આવીશું, ત્યાં બેસશે કેટલા? 500. બી રેડી. એમને ના થાય. આટલા બધા મહેનત કરીને વૈજ્ઞાનિકો 10,000 વૈજ્ઞાનિકો મહેનત કરે અને ચંદ્ર પર યાન મોકલે, પછી કે 3 જ જણ જાય? રડે છે કોઈ? તો રડવાનું બંધ કરજો. Don't cry. You can't cry like that. It's a situation where everybody is making an effort and then there is the peak. આ તો વચમાં હું ખરી ડાયવર્ટ થયો, પણ I'm just telling you કે the reality is true. એટલે આ બાજુ ગણેશના સમાચાર, હું બાપાના ડીસીના ફોન પર ફોન, મેં કે બાપાની વાત કરી. મેં કીધું એવું તો ના કહેવાય કે હું જઉં છું મને સાંજે ઉભો રહે હમણાં. અરે પછી સ્વામીને દવા આવી ને આ છે તે છે, અને પછી સ્વામી બધા હરિભક્તને મળવાનું શરૂ કરી દીધું. મેં કીધું આ પેલો ત્યાં ઉપડી ગયો છે એનું, અને આ એટલે મેં કીધું કે બાપા કે ઉભો રહે હમણાં મળું છું, શું ઉતાવળ છે? અને પછી ધીરે એને સ્વામીની જે મુલાકાત પતી ને, મેં કીધું બાપા આવી રીતના છે, ગણેશ ત્યાં ધામમાં ગયો. સાંઈ કે જાય નહીં. મેં કીધું બાપા ગયો છે? સાંઈ કે જાય નહીં. મેં કીધું બાપા ડીસી કે છે ત્યાં છે? સાંઈ કે લગાડો ફોન. ડીસી ને ફોન લગાડ્યો. ડીસી કે બાપા ધામમાં ગયો. બાપા કે જાય નહીં. સાંઈ કે મહારાજ બેઠા છે, બધા સારાવાના થશે. સાંઈ કે તમે ધીરજ રાખો, ખાલી ધીરજ રાખજો. સાંઈ કે જાય નહીં. એને ઉઠાવી ને હોસ્પિટલાઇઝ હતું તો કરવાનું બાકી હતું. કોઈ કહી શકે મને લાવો કોઈ પણ આટલો કોન્ફિડન્ટલી. પછી તો સ્વામી અંદર રૂમમાં જતા રહ્યા. એ તો 2 જ વાક્ય જાય નહીં કરીને ગયા, પણ અહીંયા પછી તો વ્યવસ્થામાં આમાં તેમાં હવે જવા ના દેવાય. ગયો હોય તો લાવવો પડે પાછો, કારણ કે આપડા ગુરુ બોલી ગયા ને. એટલે મેં કીધું કે યાર બધા આ દોડો તે પછી બધી વ્યવસ્થા ના બધા કરતા 3-4 દિવસ તો એને ત્યાં લઈ ગયા. ત્યાંથી એના પેલા ભાઈ ને બધા જૈમીન ને આ તે બધા કે અમે ત્યાં જઈએ ને આમ કરીએ તેમ કરીએ. આ બાજુ અંદર હોસ્પિટલમાં ગયા. પછી ત્યાંની હોસ્પિટલ તો સુપર સ્ટ્રિક્ટ. આપણે તો નહીં, બીમાર એક હોય 15 જણ જોવા આવે. હા,
અને બીમારી આપતા જાય, ઇન્ફેક્શન આપતા જાય. પેલો બિચારો માંડ ઉભો થતો હોય, ઉધરસ ખાતો જાય, કોઈક શરદી વાળો તો શરદી થઈ જાય ને બીમાર પેલો હોય. અને તો પછી આ બાજુ એને છે ને ત્યાં બધું વ્યવસ્થા કરી. 1 અઠવાડિયું કોઈ મળ્યા નહીં, બધા ભારે ચિંતામાં. સ્વામી આરામથી બધી વ્યવસ્થા, સ્વામી પોતાની ક્રિયા જ કરતા હતા. બીજા 10 દિવસ અને પછી ત્યાંથી ન્યુરોસર્જન ઓપરેટ કર્યો ને આ કર્યું તે કર્યું. લગભગ 21 કે 22 દિવસે ગણેશ, હવે કોઈ પણ 22 દિવસ અર્ધ બેમાન અવસ્થામાં હોય તો એને કંઈક પેરાલિસિસ જેવું થાય નથી. હી ઘોડા. અને પછી એને સીધો સ્વામીને ફોન કર્યો હોસ્પિટલમાંથી. સારે સ્વામી ગોંડલ હતા અને ભગવાનનું કરવું ત્યારે હું બાજુમાં. સ્વામી આપણને સમજાવે છે. અને જેવો ગણેશે ફોન કર્યો એટલે ગણેશે શું કીધું કે બાપા, કે મને બધા ડોક્ટરે કીધું કે હું જીવું જ નહીં, ઉપડી ગયો તો બાપા તમે મને પાછો લાવ્યા છે અને મારી જેટલી બચત છે. સ્વામી કે ભાઈ ઉભો રહે. એ કે સ્વામી મારી જેટલી બચત છે એ બધી હું તમને ઇન્ડિયા આઈસીયુમાં છે આ માણસ, બધી હું તમને ઇન્ડિયા બાપા સેવામાં મોકલું છું. અને હજુ આ બધી વાતચીત ચાલતી હતી કે મેં કહ્યું જઈને આ બધું રહેવા દો, અત્યારે અતિ પાછા એકદમ કેફમાં હજુ શું થશે ખબર નહીં. આ કે સ્વામી કે બધા ડોક્ટરે તો બધા મને કીધું, પણ એક વસ્તુ મારે કહેવું હતું કે એમિરેટ્સ હોસ્પિટલની અંદર, અલ રાશિદ હોસ્પિટલની અંદર, મુસલમાન દેશ, એમાં અમને લઈ આવ્યા. એનું બિલ થાય લગભગ £2.5 લાખ. આટલા બધા 21 દિવસ આ બધું. આ હોસ્પિટલ વાળાએ અમને કીધું કે યુ આર અવર ગેસ્ટ, એટલે ફ્રી કરી આપ્યું. હવે સાંભળજો, ઇન્સિડેન્ટલી ગણેશનો હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ત્યાં ઇંગ્લેન્ડમાં એક્સપાયર થઈ ગયો હતો, તો ત્યાં થયો તો અમે એમને એક્સપાયર થઈ જાત. આ દુબઈમાં થયું એ પણ સારું છે, અને આ આખું અહીંયા થયું એ પણ સારું છે. અને આ લોકો એટલા જેનરસ કે એ લોકોએ અમને એવું કીધું કે તમારા જેટલા સગાવાલાએ આને હોસ્પિટલમાં જોવા હોય તો એમિરેટ્સ એરવેઝ એ તમને ફ્રી ટિકિટ ટુ એન્ડ ફ્રોમ દુબઈ આપશે. આવી વીઆઈપી બીમારી, આ તો કહેવાય નહીં, આવી વીઆઈપી બીમારી કોઈને થાય તો વિચાર કરજો. પણ સ્વામીએ જે આંખમાં આંખ નાખે સાહેબ જાય નહીં. સત્પુરુષ તમારું મારું બધું જાણે છે. આપણને વિશ્વાસ નથી ને. આ લેવલનો વિશ્વાસ આપણે સ્વામીમાં મૂકતા શીખશું ને તો અંતરે શાંતિ થશે. સમજણ અને વિશ્વાસ વિલ ગીવ યુ પીસ એન્ડ સ્ટેબિલિટી. બધું જ કરવાનું છે પણ કરીને યુ હેવ ટુ ડુ ધીસ. હું કોઈ પણ વસ્તુ નિગેટ નથી કરતો કે એની નાનત નથી દેખાડતો. જો તમે નિયમિત સત્સંગ સભામાં આવશો ને સારું જ છે. નિયમ લેશો એટલે તમારી પ્રગતિ થશે. નિયમ ધર્મ પાડશો ને તો સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કે આ તો બહુ નિયમ ધર્મ પાડે છે, બહારનું ખાતો નથી, બીજું જોતો નથી, એકદમ જીવન સારું છે. સમાજમાં 2 વાક્ય લોકો તમારા સારા બોલશે, પણ એને કરીને સુખ શાંતિ ગેરંટી જ નથી. ઘણા સારા નિયમ પાડતા હોય તો અંતરમાં બળતરા થતી હોય, એને મજા નથી આવતી. તમે સેવા કરશો ને અખંડ, તો બધાને તમારા માટે હેતપ્રીત થશે ને આદર મળશે. બહુ સેવા ભાવી છે, આદર. નિયમ ધર્મથી પ્રતિષ્ઠા મળે છે, સેવાથી આદર પ્રાપ્ત થાય છે, પણ સુખ શાંતિ ઇઝ અ સ્ફિયર ઓફ ઇટ્સ ઓન. સમજણથી જ સુખ શાંતિ થાય છે. અંતરની અંદર આપણને સમજણ દ્રઢ થાય તો જ સુખ શાંતિ છે. કદાચ બીજું નાનું મોટું વધુ ઓછું થતું હોય, પણ જો તમને અંતરમાં સત્પુરુષ માટે જે જોડાણ થાય, સમજણ થાય તો જ માણસ સુખ શાંતિ પ્રાપ્ત નથી કરી શકતો. એ આપણા મનની અંદર જો દ્રઢતા થાય તો કોઈ દિવસ વાંધો નથી. સ્વામીને જે કરાવવું છે એ સમજણ, અને સમજણ થાય તો જ સુખ શાંતિ થાય છે. એ આપણા મનમાં જો દ્રઢતા થાય તો સ્વામી જોડે હેતે કરીને, સ્વામી આપણું ભવિષ્ય જાણે છે અને ભવિષ્ય બદલી શકે છે. આ ફિક્સ કરજો મનમાં. પણ બીજો પ્રશ્ન શું છે? ભૂતકાળ. અરે કોઈ તમારું ભૂતકાળ જાણે તોય ખુશ થઈ જાવ. બોલો, ખાલી કોઈ હાથ પકડે બરાબર અને તમને કે બોલો તમે નાના હતા, તમને આટલી વર્ષની ઉંમરે બીમારી હતી ને, અને 10 વર્ષની ઉંમરે પગ તૂટી ગયો હતો ને,
કેટલું તમને અચંબો લાગે ઇફ સમબડી કેન જસ્ટ ટેક યોર હેન્ડ એન્ડ તમારું પાસ્ટ કે ભવિષ્યની વાત જ નથી, પાસ્ટ કે ને. જો હું કહું છું ભવિષ્ય કેવું હજુ સહેલું છે, કારણ કે તમે હાથ છોડીને જતા રહેવાના છો, પછી એનું જે થવું એ થાય. આ બધું કોઈ કહેતા નહીં કે મેં શીખવાડ્યું. એમાં છે ને 50% સક્સેસ રેટ છે. કોઈ એવો ધંધો નથી જેમાં 50% રિટર્ન હોય. બોલો, કોકમાં 10%, 15%, 20% કે 25%. ભવિષ્યમાં તમે મને આઈને પૂછો કે સ્વામી વરસાદ પડવાનો છે, હું 200 માણસને કહું કે ના, અને 200 ને તો 200 તો મારા થઈ ગયા ને. કેટલું સહેલું છે આ આખું તંત્ર જુદું છે. એમાં જે 200 ને હા પાડી હોય ને વરસાદ પડે, અને 200 ને જે ના પાડી હોય એ બૂમાબૂમ કરે તો પેલા 200 એનું ધ્યાન રાખી દે કે નહીં, બેસ આવે તારું ન થયું એટલે બોલે છે, મારે કાંઈ જ નથી કરવાનું. આ બધું છે ને ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ જેવું છે. તો એને તારું ના થયું એટલે તું આવું કે છે. હવે જે 200 ને એકવાર હા પડી, આવું પ્રોબેબલી બહુ ગણિતમાં નહીં લઈ જવું, કારણ કે પછી અમુક લેવલ પછી અઘરું પડશે. પણ આઈ એમ ટેકિંગ ઇનટુ અ વર્લ્ડ ઓફ પ્રોબેબિલિટી. 200 ને જે હા પડી એને બીજી વાર કંઈક પૂછવા આવે એનું ના થાય, તો આપણી શ્રદ્ધા એવી છે ને કે ના ના ના, આ તો એકવાર એવું થયું પણ થશે. ઇટ્સ અ લોંગ સિસ્ટમ. એટલે પાછું કોઈ કહેતા નહીં મેં શીખવાડ્યું છે. પણ ભવિષ્ય કેવું એ તો બહુ સહેલું છે. ભૂતકાળ કેવું ને બહુ અઘરું છે. જનરાલિટીઝ પ્રિડિક્ટ કરવી બહુ, જો હાથ જોવો બહુ અઘરો નથી. જનરલ તમે વાત કરો, કોઈનો હાથ લો, હું તમને કહું કે તમે નિર્ણય લો છો ને ત્યારે દ્વિધા બહુ થાય છે. આવી ગયા બધાનું સાચું છે આમાં. અને તમે જયારે કે નિર્ણય લેવા બેઠા અને કોક વાર લીધા પછી તમને એમ થાય કે ન લીધો હોય તો સારું. આવી ગયું કોમન. હજુ ઘરે જઈને વિચારજો. આ બધા પ્રિડિક્શન ચાલે છે. જનરલ પ્રિડિક્શન બહુ સહેલી છે, પણ સ્પેસિફિક તમારી પ્રકૃતિ, તમને શું થયું એ તું ભૂતકાળ બધું તમને જો કહી આપું ને તો કેટલો ભાવ. પણ જો ભવિષ્ય બદલવું સહેલું છે, પણ ભૂતકાળ બદલાય. હા કે ના બોલો? આખી ટેસ્ટ નથી. ભૂતકાળ બદલાય? તમે માનો છો બદલાય? ખોટી કલ્પના બદલાય. ભૂતકાળ તો ઇટ્સ હેપન્ડ. હાઉ કેન આઈ ચેન્જ ઇટ? બની જ ન શકે. પણ પ્રમુખ સ્વામી હેઝ ધ પાવર ટુ ચેન્જ યોર પાસ્ટ, which is a much more power than even changing your future. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ગમે તેવો એને સ્વભાવ હોય, અંતરમાં વાસના હોય, અને એકવાર મોટા સંતની દયાથી એ વાસના બળે, તેના મનમાં ભ્રાંતિ થાય કે ખરેખર મને વાસના હતી. એને મનમાં એમ થાય કે ખરેખર આપણે શું લાગે એ બહુ અઘરું છે ભૂતકાળ કાઢવું. એટલે બધી રીતે તમે પરફેક્ટ હોય ને તોય ભૂતકાળ નથી બદલાતું. આ હું ખાલી સૂક્ષ્મ હું દ્રષ્ટાંત આપું છું કે કેટલું અઘરું છે. કે કોક માણસ અત્યારે કેવું છે, આપણે બધાને એમ છે કે આપણે સારું કામ કરીએ છીએ, અને હકીકતમાં સારું કરતા હોય. આપણે રસ્તામાં જતા કોઈ ચોર પકડાય અને કોઈ ચોર ચોરી કરતો હોય ને આપણે જોઈએ ચોરી કરતા, તો આપણે શું બૂમ પાડીએ કે ચોર, કારણ કે આપણી પાસે એવી તાકાત નથી એને પકડવાની. એટલે બૂમા બૂમ કરે કે ચોર ચોર. આપણે મનમાં શું થાય છે કે આપણે આ સારું કામ કર્યું, બરાબર ને? અને સારું જ છે. કોઈ ચોર ચોરી કરતો હોય તો આપણે બૂમ પાડવી, ઇટ્સ અ ગુડ થિંગ. અલર્ટ, અવેકન સિટીઝન, બરાબર ને? તો તરત આપણે આમ કહીએ કે આ ચોર છે. હવે બે જણ આજુબાજુ વાળા એને પકડે તો એને મનમાં એમ થાય કે એને શું પકડ્યું? ચોરને પકડ્યો. ગુડ થિંગ ફોર સોસાયટી. એ લોકો પકડી રાખે અને પોલીસ આવીને એને લઈ જાય તો પોલીસને શું થાય કે વી આર ક્લીનિંગ અપ ધ નેબરહુડ, બરાબર ને? કે ચોર પકડાયો, પોલીસ એ ચોરને ક્યાં લઈ જાય છે? કોર્ટમાં. એટલે વકીલ જે સામે ઉભો થઈને બૂમાબૂમ કરીને કહે છે કે હી શુડ બી ટ્રાઈડ અને આને સજા થવી જ જોઈએ, તો વકીલના મનમાં શું છે કે હું પણ એક સમાજની સેવા કરું છું, કે ચોર છે, ખોટો છે, આ છે, તે છે, થાય છે, બરાબર? જજ જયારે એની સુનાવણી કરીને જયારે જજમેન્ટ પાસ કરે કે એને 5 વર્ષની તમે કેદ કરો, તો જજને પણ શું થાય છે કે હું શું કરું છું? સારું કામ કરું છું. જો જોનાર, પકડનાર, લઈ જનાર, પુરવાર કરનાર અને ચુકાદો આપનાર,
એ બધાના મનમાં એમ છે કે અમે એક સારું કામ કર્યું, બરાબર? હવે થાય છે શું? પેલો ચોર એક વાર ચોરી કરતા પકડાયો અને હવે જયારે જેલમાં જશે ને ત્યારે એને 5 વર્ષ સુધી 500 ચોરની એક્સક્લુઝિવ કંપની મળશે. એટલે શું થશે? આપણે એને સુદ્રઢ ચોર બનાવવાની વ્યવસ્થા કરી આપી. કારણ કે જેલમાં રહ્યો 500 ચોર જોડે 5 વર્ષ સમાગમ કરે. આ તો એકાદ સમાગમથી ચોરી કરતા થયો એક્સક્લુઝિવ પ્લાનિંગ. તો બારે આવીને શું થશે? Sometimes you can always make things worse by trying to make them better. આપણને લાગે સત્સંગ સમાજમાં આપણે કે ના આ થવું જ જોઈએ, આ સારું જ થવું જોઈએ, આ છે તે છે, એવું કરતા તમે ઝઘડો ઉભો કરતા હોય ને, for God's sake don't do it. યોગી બાપાનો એક સિદ્ધાંત છે કે sump is higher than anything. If it's the truth, tell the right source, then forget about it. I'm not trying to condition your mind or a situation, but sometimes આપણે જે દુનિયામાં રહીએ છીએ ને, આ દુનિયા આપણે we are conditioned. મન સ્વામી અમારા સંત શિબિરમાં બહુ અદભુત દ્રષ્ટાંત આપ્યું, તેને યાદ કરીને હું આપું કે આપણે જે દુનિયામાં રહીએ છીએ ને એ દુનિયા છે ને ઇટ્સ અ વર્લ્ડ ઓફ ફ્રીડમ એન્ડ જસ્ટિસ. ખાસ તો તમે અમેરિકા, અમારે તો ઇન્ડિયામાં બહુ ચિંતા નથી. એવરીથિંગ ઇઝ ફ્રી એન્ડ એવરીથિંગ ઇઝ જસ્ટ. કોઈ આમાં પ્રશ્ન નથી. તમારે બહુ હોય છે કે ફ્રીડમ એન્ડ જસ્ટિસ. મનસાએ આપણે એવું લાગે છે કે એનાથી કઈ હાયર છે જ નહીં. જેમ મેં હમણાં કીધું કે ગમે તેટલા પ્રગતિ કરતા સમ્પ ઇઝ હાયર. એમ ફ્રીડમ એન્ડ જસ્ટિસ કરતા પણ there is something that is higher. કે એક માણસ પેશન્ટ, નાનું ગામ હતું ને ગામની અંદર એક જ ડોક્ટર, અને પેલો જે માણસ હતો એને છે ને ઘૂંટણ દુખેનો, જમણો ઘૂંટણ સખત દુખે. એટલે એ ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને કહે કે સાહેબ મને 1 વર્ષથી આ ઘૂંટણ દુખે છે, સખત દુખે. ડોક્ટરે બધા ટેસ્ટ કર્યા અને ડોક્ટરને લાગ્યું કે કંઈ હશે નહીં કે જે હોય તે. ડોક્ટરે કીધું કે તને કોઈ વસ્તુ અંતરમાં ડંખે છે? તો એ કહે કે હા ડોક્ટર, હવે શું કહું તમને? ડોક્ટર કહે કે તને કઈ કે છે ને મારો ભાઈ કે 2 વર્ષથી મારા $5000 લઈ ગયો છે, હરામખોર છે ને ખરાબ છે ને હા છે તે છે ને સગાવાલા ખરાબ છે ને આમ તે. નહીં, એક સ્વિચ પડી ગઈ ને અડધો કલાક ચાલી કેસેટ. ડોક્ટરના કાન ના દુખે ત્યાં સુધી. એટલે પેલા કે આવો છે ને તેમ છે ને મારા $5000 લઈ ગયો છે ને doesn't give it back ને આમ તેમ બહુ લાંબી ને બધી વાત કરી. He just went on and on. ડોક્ટર કે કામ કર, તું તારા ભાઈની જઈને માફી માંગી આવો, તારો દુખાવો મટી જશે. એટલે કે યાર ડોક્ટર, હું મારા ભાઈની માફી માંગુ? પેલો હરામખોર એ મારા પૈસા લઈ ગયો છે, એને મારી માફી માંગવી જોઈએ, અને તમારે મને કહેવું હોય તો એટલું કહો કે તું એને માફ કર, પણ હું એની માફી માંગુ કે તમે આવા છો, નામ છે ને તેમ છે ને ફલાણું દીકરું ને ડોક્ટર પર બગડ્યા. મહિના પછી આવે કે 2 પગ દુખે છે. કારણ કે એક તો એના ભાઈનો અને બીજો કારણ કે એના દિલની અંદર એવો બધા ગૂંચવાડા ઉભા થયા અને માનસિક રીતે એટલો બધો દુઃખી થતો ગયો. પણ કરવું એવું કે ગામમાં બીજો ડોક્ટર નતો, એને ફરીને ક્યાં આવવાનું થયું? પાછો he came back to the same doctor. એટલે ડોક્ટર પાસે આવી દીધું કે સાહેબ, ડોક્ટર કે ભાઈ કે હવે શું કે 2 દુખે છે. એ કે જો હું તને એક સિમ્પલ કહું છું, તું તારા ભાઈની જઈને માફી માંગી આવો. એટલે કે પણ સાહેબ કે એને મારી માફી માંગવી જોઈએ, અને હજુ હું તમને કહું છું કે તમે મને એટલું કહો અડધી આજ્ઞા. આપણે સ્વામી આગળ જોડે બાર્ગેન કરતા હોઈએ કે બાપા આમની આટલું કહો ને તો હજુ મને ફાવે. એ કે સાહેબ તમે મને એટલું કે તું એને માફ કર, તો હું માફી માંગવા જાઉં? એ કે આ કઈ ન્યાય કહેવાય? ડોક્ટર કે ભાઈ જો હું જજ નથી, ન્યાય તારે જોઈતો હોય તો તું કોઈ જજ પાસે જા. હું ડોક્ટર છું અને હું ઈલાજ કરું છું. તારે ઈલાજ જોઈતો હોય તો હું તને કહું એમ કર, તું ન્યાય અન્યાયમાં પડ નહીં. Forget that. Do you want peace? Then do what I tell you. પેલા નારું કઈ બેસી ગયું, સીધો ગયો,
અને એના ભાઈને ત્યાં જ ગયો, ધુઆ પુઆ થતો. હવે ઘણી વાર છે ને આપણે કમ અને માફી માંગવાની તો આપણે બહુ શોર્ટ કરીએ. પહેલા તો ચિઠ્ઠી લખી દે સોરી એમ કઈ મોકલી દઈએ, કારણ કે આપણે ઇન્ટરેક્ટ નથી કરવું. અને ઘણા માફી માંગે ને ન માંગ્યા જેવી હોય કે સોરી, એટલે પેલા થાય કે આ બે ઝઘડા વધારે થાય. બરાબર? એટલે કમ અને માંગવી હોય તો આપણે બહુ શોર્ટ રાખતા હોઈએ છીએ. આમ બે દંડવત કરતા ને પછી કે બસ માફ કરજે એમ કઈ જતા રહે પાછો. ઉભો તો રે પેલો શું કે છે એ ઈચ્છા હોય જ નહીં. એટલે આ બાજુ એના ભાઈને ત્યાં ઘર જેવું બારણું ખખડાયું અને હજુ ભાઈએ બારણું ખોલ્યું ને એને કીધું કે તરત એને બધી રિહર્સ કરી નાખી હતી લાઈક કે પ્લીઝ ફોરગીવ મી કે આઈ હેડ અ મિસ્ટેક ઓન માય માઇન્ડ, કે કોઈ બીજાને પૈસા મેં આપ્યા હતા ને આઈ કેપ થિંકિંગ કે તે લીધા છે એટલે ધેર ઇઝ નથિંગ, જસ્ટ ફોરગીવ મી. એમ કઈ નીકળવા એનો ભાઈએ રોક્યો કે ભાઈ મેં બરોબર એ કે ભાઈ મેં જ લીધા હતા, હું તને 1000 અત્યારે આપી શકું છું, બીજા હું પછી આપીશ, તું ચિંતા કર નહીં. પછી એ ડોક્ટર પાસે ગયો જ નહીં, કારણ કે મટી ગયા. તો ડોક્ટરનો પગ દુખવા લાગ્યો. ડોક્ટર ક્યારો આવ્યો નહીં, કેમ નહીં, કારણ કે એને બંધાઈ જાય ને ઘણી વાર. ડોક્ટર કે મેં આને મોકલ્યો કેમ આપ્યો, પછી એ મૂંઝાવા લાગ્યો. પણ મહાન સ્વામી એક અદભુત વાત કરી. એ કે કેવું હોય દુખે અહીંયા, સ્વિચ પાડવાની ક્યાં હોય છે? અહીંયા. આપણે અહીંયા સ્વિચ શોધતા હોઈએ, અહીંયા શું. એમ સત્સંગના મેજોરિટી દુખાવા બીજે હોય છે, સ્વિચ પાડવાની. ઇટ્સ યુ. આપણે જ પાડવાની હોય. આપણે મનની અંદર સમજણ રાખીએ ને કોઈ દિવસ દ્વિધા કે કઈ થશે નહીં. અખંડ સુખ. પ્રમુખ સ્વામી મહારાજ આ એજ આટલું બધું કાર્ય કર્યા પછી પણ લેશ માત્ર એ જે કાંઈ ક્રિયા બનતી હોય ને પોતે જ સમજીને ચાલે છે. હું તાજો દાખલો કહું કે ઇટ ઇઝ અમેઝિંગ કે અત્યારે બોચાસનની અંદર ગુરુ પૂનમનો ઉત્સવ હતો. ગુરુ પૂનમના ઉત્સવ પછી મિટિંગો, સંસ્થાની બધી પહેલા ટ્રસ્ટની મિટિંગ થાય અને બીજી બધી મિટિંગો થાય 4-5 દિવસની. એમાં વડીલ સંતો બેઠા હોય અને બીજા થોડા કાર્યકર્તા સંતો. સ્વામી પણ આ મિટિંગમાં આવે અને એનું ચેરિંગ બાપા જ કરે. જે કોઈ સંસ્થામાં નિર્ણય થાય ફાઇનલ કોણ કરે? બાપા. એ હા તો હા, એ ના તો ના. આ જ સિસ્ટમ ચાલે છે બધું. પણ સ્વામી કેવું છે અત્યારે આ એજે પણ છે ને એકદમ પરફેક્ટ ટાઈમમાં બધા જ હલતા હોય. સ્વામી એટલું જ કે સ્વામી કે 5 વાગે આવી જજો, એટલે એ 5 ને 5 હાજર જ હોય બાપા. એટલે ત્યાં આગળ સદગુરુ સંતો બધા બેઠા હતા અને અમે 2-3 સંતો બેઠા હતા અને મિટિંગ ચાલતી હતી. સ્વામીનું કેવું છે, ધારો કે આ હોલ હોય, મિટિંગ હોલ, અહીંયા દરવાજો હોય, સ્વામીની રૂમ. એટલે જેવો દરવાજો ખોલે એટલે સ્વામી સીધા મિટિંગ હોલમાં આવી શકે. 4:45 થયા અને એકદમ છે ને સ્વામીનો દરવાજો ખુલ્યો અને નાનચંદ સ્વામીએ વ્હીલચેર લઈને સીધા બહાર આવતા હતા. જેવા બહાર આવવા ગયા ને અને બાપા પણ આવ્યા વ્હીલચેરમાં. અને વિવેક સાગર સ્વામી તો બહુ નેચરલ છે. વિવેક સાગર સ્વામી એકદમ આમ ફરીને કીધું કે એક મિનિટ આવતા નહીં, પાછા જાઓ. એવું વિવેક સાગર એકદમ નેચરલી. એટલે તરત જ નાનચંદ સ્વામી આમ થીજી ગયા, બાપા આમ જોવા લાગ્યા અને તરત જ વ્હીલચેર પાછી લીધી અને બારણું બંધ. મને લાગ્યું કે આ વિવેક સાગર સ્વામી એકદમ નેચરલી બોલ્યા હતા. પણ કેમ? કારણ કે મિટિંગમાં એક ચર્ચા એ ચાલતી હતી, ચાણસદનો વિકાસ. જો બાપા ત્યાં આવે એટલે વિવેક સાગર સ્વામીને દિલ તો હેતુ એકદમ ચોખ્ખો હતો. જો બાપા ત્યાં આવે તો પછી ચાણસદનો સી પણ બોલી ના શકાય. કાંઈ જ નહીં, કોઈની તાકાત નથી કે સ્વામીની હાજરીમાં કંઈક. એટલે બધા શું કરવું નેચરલ ચાલતું હતું. શું કરવું એ તો બધી ચર્ચા ચાલવાની હતી. એટલે વિવેક સાગર સ્વામીના મનમાં એમ હતું કે બાપા આવશે તો આ બધું. એટલે બાપા થોડું મોડું આવે પણ સ્વામીને કોઈએ સમજાયું નતું, કોઈએ નહીં. એટલે 10 મિનિટ ચર્ચા ચાલી એટલે પછી ધીરે ધીરે ઉભો થયો અને સ્વામીની રૂમમાં ગયો. જેવો રૂમમાં ગયો ને તો બાજુમાં ધર્મચંદ સ્વામી નીચે બેઠા હતા, નાનચંદ સ્વામી ઉપર ઉભા હતા, આમ બાજુમાં ઉભા હતા. સ્વામી એક પોસ્ટકાર્ડ લઈને વાંચતા હતા આખું આમ ધીરે ધીરે. હવે પોસ્ટકાર્ડ એટલે કોઈ ગરીબ હરિભક્તે લખ્યું હશે કાર્ડ, શાંતિથી વાંચતા હતા. હું અહીં ત્યાં ઉભો રહ્યો ને તો સ્વામી ડિડન્ટ ઇવન ટેક નોટિસ. એમને ધ્યાને ના દીધું કે આ કોઈ આવ્યું છે. મારા મનમાં એમ થતું કે આપણે બાપાને તો કહીએ કે કેમ તમે અમે બાકાત રાખ્યા, જોતા જ નતા. પછી મેં ધીરે કીધું, મેં બાપા કે મૂળ ચાંસદની વાત ચાલતી હતી એટલે આપને બાકાત રાખ્યા હતા.
એક શબ્દ નહીં, ટોટલી ઇગ્નોરિંગ. સ્વામી ઇગ્નોર જ કરતા હતા. આમ પછી પાછું રિવર્સમાં આખું પોસ્ટકાર્ડ વાંચવા લઈ ગયા. અને પછી ધીરે એને મેં કીધું કે બાપા મૂળ તો આમ તો આપ પરના પર છો, અને મેં કીધું કે આપને તો એવું આ હોય નહીં, ચાંસદનું નામ છે એટલે તમને કોઈ એટેચમેન્ટ છે જ નહીં. તો સ્વામી ધીરેને પોસ્ટકાર્ડ ધર્મચંદ સ્વામીને આપ્યું, ચશ્મા ઉતાર્યા. પછી સ્વામી જે બોલ્યા છે, સ્વામી કે હું તો કેવો છું. તો સ્વામી જે એક્શન કરી, આમ આ બધા અમે સાક્ષી છે. સ્વામી કે હું તો આમ ઉપર જોઈ, સ્વામી કે સૌથી નાનામાં નાનો છું. સ્વામી કે ચરણરત છું, અને સાધુ છું એટલે નીચામાં નીચો છું. ચાલો મીટિંગમાં. બીજો કોઈ હોય ને એને થાય ત્યારે મને કેમ ના જોવા દીધો, શું કરતા હશે? હે? અને આવું તો કહેવાય. આપણે એવું કે ના પાડ્યું હોય તો ધીરે ના પાડો, તો બાનું બંધ કરી દેવાનું. થાય કે નહીં? આપણને આપણે કાંઈ નથી તોય આપણા મનમાં થાય કે નહીં? સ્વામી કેમ મીટિંગ એની સક્સેસફુલ ખબર છે? એ મીટિંગમાં જયારે પ્રવેશ કરે ને ત્યારે એવું માનતા હોય છે કે હું નાનામાં નાનો છું, સરળમાં સરળ છું, સાધુ છું, નીચામાં નીચો છું. એવી સમજણથી અત્યારે પણ ટ્રસ્ટની મીટિંગમાં સ્વામી આવા આવતા હોય. અને આપણને મીટિંગમાં આમંત્રણ આપ્યું કે બસ બરાબર છે, દે વેલ્યુ મી, અને હું કહું એમ થવું જોઈએ. આપણો વિચાર મૂક્યો એને ન થાય તો એકદમ આઘાત લાગી જાય, અને એકવાર રિજેક્ટ થયા પછી પણ આપણે પકડી રાખીએ. ધીસ ઇઝ વાય આવર સિસ્ટમ્સ આર નેવર સક્સેસફુલ, અને બાપાની સિસ્ટમ ઇઝ એવર સક્સેસફુલ. બધાનું જાણે છે, નાનું મોટું આ તે કોઈ પણ વસ્તુ હો, અને એક એક જણની જોડે કનેક્ટ કરે છે. એક આ બહુ જ પ્રાઇવેટ પ્રસંગ છે, પણ ખબર પડશે કે સ્વામી વ્હીલચેરમાં છે ને. અત્યારે કે બાપા વ્હીલચેરમાં છે, શું મીટિંગ કરતા, શું કરે છે, બધું જ એને આપણે કે ને ઇઝ અંડર હિઝ નોલેજ, અને સારામાં સારી રીતે જો રિલેટ કરે છે. સારંગપુરમાં બાપા હતા, અને નાયરોબીના બધા હરિભક્તો આવ્યા હતા, અને આફ્રિકામાં અત્યારે ત્યાં ઉત્સવ કરવાનો હતો. 50 વર્ષ થયા છે પૂરા, એટલે 50 વર્ષનો આખો ઉત્સવ ત્યાં કરવાનો હતો. અને નાયરોબી મંદિર થયું એના 10 વર્ષનો સમય પૂરો થયો, એટલે દશાબ્દીમાં ઉત્સવ કરવાનો હતો. એટલે બધા જ હરિભક્તો આવ્યા હતા, અને સ્વામી કીધું કે ત્યાં મીટિંગ હોલમાં બધાને ભેગા કરજો. એટલે બધા હરિભક્તો આમ ખુરશી નાખીને બેઠા હતા. ઓકે. અને સ્વામીની વ્હીલચેર આવી હતા, એવી વ્હીલચેર આવીને બેઠા. હવે 10 મિનિટથી અમે બધા બેઠા હતા. જો હરિભક્તોમાં કોણ કોણ? મહેન્દ્રભાઈ બેરિસ્ટર, પછી અરવિંદભાઈ સાહેબ, સુભાષભાઈ દારેસલામ, હર્ષદ રાણા, નિરંજનભાઈ સાઉથ આફ્રિકા, પછી આપણે કિસુમુવાળા હરિભક્તો આપણા, પછી આપણે ટાન્ઝાનિયાના, એમ બધા જ લગભગ 10-12 હરિભક્તો, બધા ભીખુભાઈ યુગાન્ડાના, બધા જ આમ બેઠા હતા. જેવી સ્વામીની વ્હીલચેર આવીને એટલે હજુ તો મીટિંગ શરૂ થાય, એમાં બધી ખુરશી આમ રાઉન્ડેડ હતી. એમાં એક હરિભક્તની ખુરશી છે ને થોડીક 2 ફૂટ પાછી હતી, એટલે સેકન્ડ રોમાં લાગે. સ્વામી જેવા આવે, સ્વામી સીધું આંખથી સ્વામી કે, એટલે અમે તરત દોડીને ઉભા થઈને ખુરશી સીધી કરી. જો લેસન નંબર 1, સ્વામી મેક શ્યોર દેટ એવરીબડી ફીલ્સ ઇક્વલ. આપણે કેવું હોય ખબર છે? વી રૂલ થ્રુ ઇનઇક્વાલિટી. પેલા નીચો પાડીએ, પેલા રાખીએ, પેલા જાણી જોઈને બહાર રાખીએ, એ બધું છળકપટ છે. લેસન નંબર 1 સ્વામી કહ્યું તો આવું તો કોઈ વ્હીલચેરમાં જેવો આવ્યો ને સ્વામી કે, એટલે કે એને સીધી લાવી દો ખુરશી. એટલે એને જે હરિભક્તના આંખમાં જે આનંદ આવ્યો ને, એ ટ્રીટ્સ એવરીબડી ઇક્વલી. એના કોઈ મનમાં ભેદભાવ નથી. હવે જેવી આપણે શ્લોક બોલીને મીટિંગ શરૂ થઈ, એમાં અરવિંદભાઈ સાહેબે કીધું કે બાપા અમે સોના અક્ષરે લખીને તમારી માટે આમંત્રણ લઈને આવ્યા છે, એનું આફ્રિકાનું. અને જેવું આમંત્રણ લઈને ઉભા થયા ને, એટલે ઠાકોરજીની મૂર્તિ ત્યાં નથી, કારણ કે થાળમાં ગઈ હતી. એટલે સ્વામી કે ઠાકોરજી શબ્દ બોલ્યા ને, અને મીટિંગની અંદર છે ને વિવેક સાગર સ્વામી, નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, હું, અમે 4 જણ હતા. સ્વામી ઠાકોરજી બોલ્યા ને એટલે નારાયણ મુનિ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, અમે 3 ઉભા થયા. હવે લેસન નંબર 2, સ્વામી કે એકનું કામ હોય 3 કેમ ઉભા થાવ છો?
શું કેટલા સ્થિર છે. વેગમાં પણ આપણે હોવાપો કે ભાગદોડ કરો ભાગદોડ, એવું કાંઈ જ નહીં. સો કામ બેલેન્સ. આવું તમે આ બધું જ સ્વામીનો હાવી ઓપરેટ્સ. સ્વામી કે ભાઈ એકનું કામ હોય 3 કેમ ઉભા થાવ છો? એટલે પછી મેં કીધું બાપા આ તો તમે કહો છો પણ ઠાકોરજી લાવા એટલે કે નાનું કામ ના કહેવાય ને. મેં કીધું એટલે આ તો બધી સભા ઉભી થાય તોય ઓછું છે. સ્વામી કે મોટું કામ હોય તો પણ એકથી થતું હોય તો 2 ઉભા ના થવા. સમજી ગયા કેટલું કામનેસ છે. સ્વામી કે મોટું કામ હોય તો પણ એકથી થતું હોય તો 2 દોડવું. તો ઠાકોરજી આવી ગયા. ઠાકોરજી આવીને ત્યાં આગળ મૂક્યા અને પછી મીટિંગ શરૂ થઈ. મીટિંગ શરૂ થઈ એટલે બધા આપણા અરવિંદ સાહેબે કીધું કે બાપા કે અમે તો બધા આપના હરિભક્તો છે, પણ જેમ સંતો આપના વાલા દીકરા છે, એમાં એક વાક્ય કે બાપા સંતો આપના વાલા દીકરાઓ છે, એમ અમે હરિભક્તો પણ સાંઈ કે પહેલા સુધારો કરો. સાંઈ કે અમારા મને સંતો કે હરિભક્તોનો કોઈ ભેદ છે જ નહીં, બધા જ અમારા છો. એવું સ્વામી જેવું બોલ્યા. સ્વામી કે શ્રીજી મહારાજે કોઈ ભેદ રેખા રાખી નથી. કારણ કે તમે નિયમ ધર્મ દ્રઢતાથી પાડો છો, નિષ્ઠા રાખો, બધા અમારા. પેલા ઉભા થઈને દંડવત કરવા નહીં. હવે મીટિંગ ચાલે છે. They felt so close to સ્વામી. સીધા ઉભા થઈને બાજુમાં કાગળિયા મૂકીને they started doing દંડવત. મીટિંગની અંદર બધા એટલા બધા રાજી થઈ ગયા હરિભક્તો. સાચું બાપા દિલથી બોલતા હતા. કાંઈ એવું મીટિંગનો કયો એજન્ડા હતો નહીં. પછી પાછા બેઠા. પછી એમને કીધું કે સ્વામી આ જ વખત અમારે એવો ઉત્સવ કરવો છે કે ન ભૂતો. આફ્રિકાનો એક કલ્ચર છે, ઇટ્સ અ ટિપિકલ કલ્ચર, બરાબર ને? તે કે બાબા ન ભૂતો ન ભવિષ્ય તેવો ઉત્સવ કરવો છે ને કોઈ કારે વાંધો નહીં, આમ છે ને તેમ છે ને. અત્યાર સુધી આવો ઉત્સવ થયો નથી ને આખી દુનિયામાંથી હરિભક્તો બોલાવા છે ને બધાને સાચવવા છે ને રાખવા છે. બાપા કે બધી તમારી વાત સાચી, પણ સ્વામી કે અત્યારે દુનિયામાં મંદી ચાલે છે. લેસન નંબર 4, બી પ્રેક્ટિકલ. ભક્તિ એક છે, ભાવના એક છે, ઉત્સાહ એક છે. એ કે નાના બાપા પણ આપણને કોઈ મંદી નથી. એ લોકો હરિભક્તો લાગે સ્વામી કે આપણને નથી પણ બીજાને છે. સ્વામી કે એવું કોઈ દિવસ કાર્ય ન કરવું જે સમાજમાં ન શોભે અને લોકોને અંતરની અંદર ન રૂચે, એવું સ્વામી કે કાર્ય કરવું નહીં. તો લેસન નંબર 5. પછી સ્વામી આગળ વાત ચાલતી હતી. એમાં પછી બધા હરિભક્તો અંદર સ્વામી કે એક જણ બોલો, બધા વારા પરથી બોલ્યા, જે કઈ નાનું નાનું બોલવાનું હોય. એમાં મહેન્દ્રભાઈ બેરિસ્ટર ઉભા થઈને કીધું કે બાપા